હેલો, સૌ પ્રથમ સર્વને જય શ્રી કૃષ્ણ. આજે રંગગોષ્ઠીનો 926મો મહોત્સવ છે અને સરદાર ભવન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અનુપભાઈ શંકરભાઈ પટેલ નામ અનુપ છે, નાના બધું કહેવાય પણ ઘણા મોટા કામો કરે છે અને આ એમની ત્રીજી પેઢીથી આ ચાલે છે. શ્રી લલિતભાઈ મગનભાઈ પટેલ LLB વડોદરાનું ખૂબ પ્રખ્યાત નામ. શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ એમના દાદા, અને મગનભાઈનું તો નામ આખા ગુજરાતમાં ગુંજતું હતું, એટલા એ પ્રખ્યાત હતા. દાદાનો ગુણ પૌત્રમાં આવે છે, સ્વાભાવિક છે. સામાજિક કાર્યો દાદાની માફક એમને પણ ખૂબ કરે છે, કરતા રહ્યા છે. સરદારને આવા વ્યક્તિઓ જોઈએ છે, પડછન કાયા, ધરતી પર ચાલે ધરતી ધ્રુજે, માણસને જુએ ને અડધા પ્રશ્નો સમસ્યાઓ એમના સોલ્વ થઈ જાય, ખોટું બોલવાની કોઈ એમની સામે હિંમત ના કરે. આવી સરસ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ શ્રી અનુપભાઈ છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન, લેખક શ્રી રાજમોહન ગાંધી લખેલ પુસ્તક ઉપર શ્રી અનુપભાઈ બોલશે. સરદાર સાહેબની 31/10/1875 જન્મ જયંતિ 149 અને 15/12/1950 74 વર્ષ પૂરા થશે પુણ્યતિથિ. 15/12 આપણે સાચા અર્થમાં એમના પુણ્યતિથિના આગલા દિવસોમાં આપણે મળીએ છીએ. શ્રી નરેન્દ્રભાઈ મોદી દર વર્ષે 31 તારીખે અવશ્ય સરદાર ભગવાનના સ્ટેચ્યુ પર આવે છે અને સરદાર પાસેથી એ સ્ટેચ્યુની ઉર્જા પ્રાપ્ત કરવા માટે ખાસ ગમે તે હોય, ગમે તેવો પાકો શેડ્યુલ હોય, પણ છતાં 31 તો સરદારજીને મળવા માટે અવશ્ય ત્યાં આવે છે. બધું ન કહેતા આપણે પ્રાર્થનાની શરૂઆત કરીએ. ધનુષ પ્રાર્થના કરવા માટે. બધા ગાજો. ગુજરાતમાં ઉડે રે ગુલાલ, સરદાર મારા મનમાં વસે. ગુજરાતમાં ઉડે રે ગુલાલ, સરદાર મારા મનમાં વસે. એ સરદાર મારા ખેડામાં બિરાજે, એ સરદાર મારા ખેડામાં બિરાજે, એ રે સરદાર મારા ગામે ગામ આવે, એ રે સરદાર મારા ગામે ગામ આવે. ખેડૂતોના તારણહાર, ખેડૂતોના તારણહાર, સરદાર મારા મનમાં વસે. ખેડૂતોના તારણહાર, સરદાર મારા મનમાં વસે. વીર વલ્લભ મારા રુદિયામાં આવે, વીર વલ્લભ મારા રુદિયામાં આવે. દેશના રૂડા કામો જ લાવે, દેશના રૂડા કામો જ લાવે. ઉતારીને રાજાઓના તાજ,
જ્યોતને દેશમાં જલાવે, માનવતાની જ્યોતને દેશમાં જલાવે. વંદન હો કોટી કોટી સરદાર મારા મનમાં વસે. વંદન હો કોટી કોટી સરદાર મારા મનમાં વસે. ગુજરાતમાં ઉડે રે ગુલાલ, સરદાર મારા મનમાં વસે. ગુજરાતમાં ઉડે રે ગુલાલ, સરદાર મારા મનમાં વસે. ગુજરાતમાં ઉડે રે ગુલાલ, સરદાર મારા મનમાં વસે. ખૂબ સરસ, ખૂબ સરસ. સરદાર ભારતના અસલી આયરન મેન એક જય વસાવડાએ લખ્યું. બરફમાં જ્વાલામુખી સરદારની જીવન કથા મહેશ દવે કરીને લખેલી છે. આ ચોપડી સાહેબ તમે પાસે હશે જ, તે છતાં લાઇબ્રેરીમાં આપણે મૂકીશું. સરદાર પટેલની જીવન સ્મૃતિ આપણે મને લાગે 16/12/2018 આપણે કરેલી. ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું. સરદારની ઈચ્છા હતી કે ગુજરાતની પ્રજાનું તેજસ્વી જોવા ઈચ્છું છું. હું ગુજરાતીઓને કહું છું કે તમે શરીરે ભલે દુબળા હો પણ કાળજુ વાઘસિંહનું રાખો. સોમાન ખાતર બનવાની તાકાત હૃદયમાં રાખો. સરદાર પટેલે પોતાનું વક્તવ્યમાં બન્યું છે. ગાંધીજી એમના માટે એવું કહેતા કે વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન થાય. એટલો બધો શુભ અનુભવ મને એમનાથી થયો છે. મહાત્મા ગાંધીજીએ કોટ કરેલું છે. આપણે આવકાર પ્રવચન માટે પ્રજ્ઞાબેન, ટ્રસ્ટના પ્રમુખ શ્રી અનુજભાઈ, ટ્રસ્ટી શ્રી વિપિનભાઈ, ગ્રંથગોષ્ઠીના સંયોજક શ્રી મોહનભાઈ, અમરેશભાઈ, ભૂમિપુત્રના તંત્રી શ્રી રજનીભાઈ, દુર્ગેશભાઈ, પન્નાબેન, ડૉક્ટર હાથી સાહેબ, ગણેશભાઈ, ગણેશ શર્માજી ને બીજા ઘણા બધા કે જેઓ આજે સરદાર વલ્લભભાઈ પટેલ પર જે અનુજભાઈ બોલવાના છે, સરદાર પટેલ એક સમર્પિત જીવન, એના વિશે તમે સૌ વાંચીને સાંભળીને આવ્યા. હું તમને સૌને આવકારું છું અને અનુજભાઈ માટે હું 2 લાઈન ચોક્કસ કહીશ. પરિચય છે મંદિરમાં દેવોને તમારો અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. પરિચય છે મંદિરમાં દેવોને તમારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી છાનું કોઈનાથી અસ્તિત્વ તમારું, તમારા પ્રતાપે બધા અમને ઓળખે છે. અને આજે સરદાર વિશે 2 લાઈન હું મારી જ રજૂ કરીશ. પ્રતીક્ષા કરું છું એ દિનની કે કોઈ એવી સવાર આવે, ગામે ગામ દીપ પ્રગટે ને ફરી સરદાર આવે. હવે શ્રી મોહનભાઈ બારોટે પ્રાસંગિક પ્રવચન બહુમાન ઉપરનું ગિફ્ટ. સૌને હાર્દિક આવકાર. 926મો વાર્તાલાપ. સરદાર ભવનનું આ પણ એક વિલક્ષણ પાસું કે સાહિત્યને અને પર્ટિક્યુલરલી ગુજરાતી સાહિત્યને સમર્થન આપવા, પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થા દ્વારા કવિમિલન અને ગ્રંથગોષ્ઠી એ બંને સંસ્થા એનો ભાગ બની ગયા છીએ. સરદાર ભવન એટલે ગ્રંથગોષ્ઠી, ગ્રંથગોષ્ઠી એટલે સરદાર ભવન. અને આપણને બધાને એમ લાગે કે આપણે પણ આ એક પરિવારના સભ્યો છીએ. આમ આજે ભલે શ્રોતા તરીકે આવ્યા પણ સરદાર ભવન ટ્રસ્ટના સભ્યો છીએ, પરિવારના, એવું આપણને લાગે. ગામડે ગામડે સ્કૂલોમાં બધે જ સરદારની તસવીર અર્પણ કરી અને એક અનન્ય કામ કર્યું છે. અમે થોડા દિવસ પછી ત્યાં નટુભાઈ વાટલિયાના ગામમાં જવાના છીએ, તૈયબપુરામાં. ત્યાં શ્રી અનુજભાઈના સૌજન્યથી
વિશેષ રસ લઈને એમણે સરદારની પ્રતિમા અર્પણ કરી છે. એટલે જેને આવવું હોય અને 11મી આવજો અમારી સાથે. અમે તો ગીતા જયંતિ ઉજવવા ત્યાં જવાના છીએ. તો અત્યંત સુંદર ત્યાં કાર્યક્રમ કરેલો અને સુંદર પ્રતિમા અંગત રસ લઈને અનુજભાઈએ અર્પણ કરી છે એ મને અત્યારે યાદ આવે છે. વિનોબા ભાવે જેવા સમર્થ સંત પુરુષે આ ભવનના નિર્માણનો ખાતમુહૂર્ત કર્યું હોય એટલે એમાં પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે અને એમાં સાત્વિકતા હોય. ત્યાં તો બધું ઓર્ગેનિકનો જમાનો આવી ગયો છે પાછો. આપણા કાર્યક્રમોમાં પ્રવૃત્તિઓમાં પણ સાત્વિકતા, તો સાત્વિકતા કોણ લાવે? સરદાર ભવન લાવી શકે. અને એ પ્રવૃત્તિ એ થાય છે રેંટિયા પ્રવૃત્તિ, કાંતણ પ્રવૃત્તિ, ધ્વજવંદનને સલામી શીખવવા માટે લાખો લોકોને ગુજરાતમાં કોઈએ નથી કર્યું એવું અદ્ભુત કામ સરદાર ભવને કર્યું છે. એટલે અન્ય પસંદ એમને જીવતા રાખ્યા છે. શહીદ તો થયા એટલે જીવંત છે, અમર છે, પણ તે છતાંય એમનું નામ ગુજરાતભરમાં ગુંજતું રહે એના માટે ફિલ્મ નિર્માણ પણ કરાવડાવ્યું. અને આપણા ભૂપેન્દ્ર મિસ્ત્રી ને બીજા બધા અહીંયા બેઠા છે કેટલાક, એમણે એક્ટિંગ પણ કરી અંદર. એટલે એ ના જોયું હોય તો જોજો, ખાલી 30 મિનિટનું જ છે. એટલે સરસ રીતે અહીંયા પ્રવૃત્તિઓ થાય છે. લાઇબ્રેરીનું બહુ સુંદર કામ ચાલે છે. અમરીશભાઈએ કહ્યું કે હું આ પુસ્તકો આપું છું, તમારી પાસે તો છે, પણ એવું હોય તો તમે લાઇબ્રેરીને આપજો. હવે વાત કરીએ થોડીક સરદાર વિશે. સરદાર એટલે સરદાર, આ ભ્રમણ શાહે ટાઇટલ આપ્યું છે, બરાબર છે. એક જ વાક્ય કેવું હોય તો આટલું કહીએ તો ચાલે. આપણા સ્વામી સચ્ચિદાનંદજીએ એક સરસ સ્ટેટમેન્ટ મૂક્યું છે કે ભારતના ગૌરવવંતા ઇતિહાસમાં ચાણક્ય પછી સૌથી વિચક્ષણ રાજપુરુષ થયો હોય તે સરદાર પટેલ. રજનીભાઈ બરાબર છે. સ્વામી સચ્ચિદાનંદ ચાણક્ય પછી ભારતના ઇતિહાસમાં કોઈ સમર્થ અને અત્યંત વિચક્ષણ પુરુષ થયો હોય, રાજપુરુષ, તો એ સરદારે કેટલી મોટી અંજલિ છે. આપણું અહીંયા જે કીર્તિસ્તંભ છે ત્યાં સરદારના સ્ટેટમેન્ટ કોતરીને મૂકેલા છે. આપણે બધા જઈએ છીએ પણ જોવાનો સમય નથી, પણ જોઈએ તો ખબર પડે કે સરદારના વિચારો કેટલા બ્રોડ માઇન્ડેડ હતા. એમણે જ્ઞાતિ જાતિ વિશે પણ લખ્યું છે ત્યાં કે આ બધું નષ્ટ થઈ જવાનું છે, જ્ઞાતિ જાતિ જેવું રહેવાનું પણ નથી ભવિષ્યમાં. અને એવા સંકુચિત બનવાની જરૂર નથી કે આ દલિત છે, આ ઊંચા કુળનો છે, આ બ્રાહ્મણ છે, આ બારોટ છે. એવું બધું બધી નીકળી જવાનું છે ધીમે ધીમે, અને આપણે જોઈ રહ્યા છીએ, એના સાક્ષી બન્યા છીએ. હસીતભાઈએ વર્ષો પહેલા ગુજરાતમાં સરદાર વિશે કાવ્યો એવું નડિયાદની એક સંસ્થાના કહેવાથી સંપાદન કર્યું અને એ પુસ્તક ખૂબ વખણાયું. આજે તો એની પ્રત અવેલેબલ નથી, પણ એ કામ કરેલું હસીતભાઈએ. હસીતભાઈને સરદાર ખૂબ ગમતા અને અમારી બધાની કવિતાઓ છે એમાં. ને પ્રજ્ઞાનંદ જાણે છે કે કદાચ એ પુસ્તક અહીં પડ્યું છે. અચ્છા, તો સારી વાત. જેને દર્શન કરવા હોય સરદારને બધાએ મૂક્યા છે, કેવી રીતે માન્યા છે એ અમારે જોવા મળશે. તો અનુજભાઈનું સન્માન પેન આપીને કરીએ. દુર્ગેશ. બીજી પેન વસંતભાઈ, વિપિનભાઈ, તેઓ પણ ટ્રસ્ટી. આ બાજુ વસંતભાઈ દવે સાહેબ. આપ સૌને આવકાર છે અને આજનું પ્રવચન કંઈક સરસ ફોલ્ડર લઈ આવ્યા છે. મોહનભાઈને પેનો આપી છે તો પેનો લખવા માટે સાહેબ વેરી સુંદર પેન આપેલી છે. આ ડોક્યુમેન્ટ અગત્યના તમારું ફોર્મેટ ખૂબ સરસ, ખૂબ સરસ. સ્કૂલોની જે સ્પર્ધાઓ અહીંયા થાય છે સરદાર ભવનના, એ કેટલાય સુંદર રીતે થાય છે.
કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના જેને આવવું હોય એલિજિબલ હોય એ ભાગ લે છે અહીંયા, અને પછી નિર્ણાયકો નિર્ણય આપી એ પ્રમાણે એમને ઇનામ પ્રાપ્ત થાય છે, પુસ્તકો પ્રાપ્ત થાય છે. મીડિયા ભલે એનું બહુ મહત્વ કરે કે ના કરે, સો મસ્ટ ગો ઓન એવી એક નિષ્ઠાપૂર્વકની પ્રવૃત્તિ સરદાર ભવન કરે છે. એ બહુ મોટું મહત્વ છે. દાવપેચ વિનાનું દાયિત્વ, રમૂજ વૃત્તિ, આ સરદારનું સ્ટેટમેન્ટ આપ્યું છે. શ્રી પરિચય તમે બિપિનભાઈ પટેલ છે. સરદાર ભવન ટ્રસ્ટના ચેરમેન શ્રી ટૂંકમાં એમનો પરિચય આપું. અનુપભાઈ લલિતચંદ્રભાઈ પટેલ, એમની બર્થડે છે 24 ફેબ્રુઆરી 1958. પોલિટિકલ કેરિયર છે જન્મ તારીખ છે 24 ફેબ્રુઆરી 1958. એમનું રહેઠાણ છે ઓલ્ડ બાજાર રોડ પર નંદાલય, અને પ્રોફેસર એમનો છે બિઝનેસ અને સોશિયલ વર્કર. સૌથી સોશિયલ કામ વધારે કરે છે બિઝનેસ કરતા તેઓ. પછી એમની પોલિટિકલ કેરિયરમાં છે 1987-2005માં વડોદરા મ્યુનિસિપાલિટીમાં કોર્પોરેટર તરીકે હતા. 1990થી 1996 ટેન્ડિંગ કંપનીના ચેરમેન તેઓ પોતે હતા. 1996થી 2002 ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ખજાનચી હતા. 2002થી 2012 જનરલ સેક્રેટરી ઓફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના. આ બીજી એક્ટિવિટીમાં એમને સરદાર પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી હતા. વિકાસ જ્યોત ટ્રસ્ટના એ ટ્રસ્ટી હતા. મેનેજિંગ ટ્રસ્ટી ઓફ શ્રી સરદાર ભવન ટ્રસ્ટ વડોદરા, વિચ ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર રૂરલ અપલિફ્ટેડ પ્રોજેક્ટ. અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ટો કોંગ્રેસના હતા. અને યુગાનુયુગ ખાસ તો જણાવવાનું કે 7/12/1952 દિવસે સરદાર પટેલની મૂળ સ્ટેચ્યુની અહીંયા સ્થાપના થઈ, અને પ્લસ એમના દાદા મગનભાઈ હતા તે અને મોરારજીભાઈ હતા. આજની તારીખે આપણે એ તારીખે ખૂબ સરસ શ્રી બિપિનભાઈ. જવાહરલાલ નહેરુના હસ્તે પ્રતિમાનો આજની તારીખ 7/12/1952. આજની તારીખ જે આપણે કાયમ જોઈએ છે તે અને એમના દાદા હતા. અને આ માર્ગનું નામ પણ સરદાર પટેલ માર્ગ છે. અને આપણે જેમાં બેઠા છે એ પણ એમને 25,000 રૂપિયાની એ સમયે મૂડી આપવામાં આવી હતી, અને એમાંથી આ થયું છે. હવે હું વિનંતી કરું શ્રી અમિતભાઈ. આજના આજના 926માં વાર્તાલાપ માટે ગ્રંથગોષ્ઠીના મુરબ્બી વડીલોએ મને પસંદ કર્યો છે, અને મને આ તક આપી છે આપની સમક્ષ શ્રી રાજમોહન ગાંધીનું પુસ્તક સરદાર પટેલે સમર્પિત જીવન, આ પુસ્તક ઉપર આપની સાથે વાર્તાલાપ કરવાનો, અને પુસ્તકની અંદર જે સરદાર વિશે શ્રી રાજમોહન ગાંધીએ લખ્યું છે એ આપની સામે પ્રસ્તુત કરવાનો. હું ગ્રંથગોષ્ઠીના વડીલોનો સૌનો ખૂબ આભારી છું કે મને આ તક આપી અને આપની વચ્ચે આજે સરદાર વિશે બોલવાનો સમય આપ્યો. આજે આપણે હમણાં જ વાત કરી એમ યોગાનું જો આપણી નીચેની પ્રતિમાનું અનાવરણ આજે જ થયું હતું, અને એને બી આજે 72 વર્ષ થયા, 73 years. સરદાર સાહેબની પ્રતિમા તો આપણે છે જ નીચે, પણ આપણે જોયું છે કે ઘણી જગ્યાએ
બહાર બી ઘણી બધી પ્રતિમાઓ છે શહેરમાં, પણ એની શું હાલત હોય છે આપણે એવી નથી થવા દે. આપણો પ્રયત્ન એવો છે કે એમના વિચારો જીવંત રહે, એમના આદર્શો જીવંત રહે અને એમને જે રીતે દેશને એક કર્યો એની નવી પેઢી સુધી પહોંચ્યા કરે. દાખલા તરીકે 14મી તારીખે આપણે આ જગ્યાએ એક કવિ મિલન પણ રાખવાના છે. એમાં કવિઓ પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે અને એ પહેલાં શ્રી સરદાર સાહેબના જેને કોઈ જગ્યાએ ના જોયા હોય, દુર્લભ્ય હોય એવા ફોટોગ્રાફ જે અમારી પાસે છે એનું આપણે એક એક્ઝિબિશન રાખવાના છે. અને એની સાથે સાથે 15મીએ સ્કૂલના 50 થી 100 વિદ્યાર્થીઓને આપણે અહીંયા આગળ એક આર્ટ કોમ્પિટિશન રાખી છે, ચિત્ર સ્પર્ધા, કે સરદારના 4 જુદા જુદા પ્રસંગો ઉપર એ લોકો ચિત્ર રજૂ કરશે અને પછી આપણે એમને ઇનામ આપીશું. એટલે ચિત્ર સ્પર્ધાની પાછળનો જે આપણો વિચાર છે એ છે કે ફોટોગ્રાફમાંથી પ્રેરણા લઈ અને વિદ્યાર્થીઓ પોતાની રીતે સરદારને ચિત્ર ઉપર રજૂ કરે, જેથી એના માનસમાં, એના હૃદયમાં સરદાર વિશેની જે ઇમેજ છે, જે છાપ છે એ વધારે દ્રઢ થાય અને એ પણ એને ધીરે ધીરે અનુસરે. આ વિદ્યાર્થીઓ જે અહીંયા આગળ આવશે એમને પણ આગામી દિવસોમાં આપણે અહીંયા આગળ સતત રીતે સરદારના વાર્તાલાપ માટે પણ નિમંત્રિત કરવા માટે પ્રયત્ન કરીશું. કે નવી પેઢી ખૂબ ઓછી આવે છે, ધનુષ જેવા બહુ ઓછા યંગ પેઢીના વિદ્યાર્થીઓ અહીંયા આગળ આવે છે. આપણે લોકો ભેગા થઈએ છીએ, નવી પેઢીને સાથે સાંકળવી જરૂરી છે. પુસ્તક વિશે શરૂઆત કરતા પહેલા હું એટલું જ કહીશ કે આ પુસ્તક શ્રી રાજમોહન ગાંધીએ ખૂબ મહેનતથી, ખૂબ પરિશ્રમ અને એમને લખ્યું છે. પુસ્તકની અંદર કેટલા પુસ્તકોનો એમને સહારો લીધો છે અને પુસ્તક એમને કેમ લખ્યું, પુસ્તકની પ્રસ્તાવના એટલે કે જેને પ્રીફેસ કહેવાય છે, એ પ્રીફેસમાં એમને લખ્યું છે કે વિશાળ સંદર્ભમાં જોઈએ તો ગાંધી, નહેરુ અને પટેલના પ્રયાસોને કારણે આઝાદ ભારતનું સ્થપાયું અને શક્તિવંત બન્યું. ગાંધી બાબતમાં તો ફરજ અદા કરવા પૂરતો અને નહેરુની બાબતમાં પૂરતા પ્રમાણમાં આ હકીકતનો સ્વીકાર કરી લેવામાં આવે છે, પણ સરદાર પટેલ આ સ્વીકૃતિ અતિશય મર્યાદિત પ્રમાણમાં મળી. એટલે કે સરદારને આ દેશની અંદર ભારત સ્થપાયું અને શક્તિવંત બન્યું એની જેને આપણે ક્રેડિટ કહેવાય એ જોઈતા પ્રમાણમાં નથી મળી. 1949ના મે માસની 13 તારીખે પોતાની ડાયરીમાં નોંધ્યું છે તેમ સંઘના પ્રમુખ રાષ્ટ્ર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા રાજેન્દ્ર પ્રસાદે જેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં આવે તેવો યશ સરદાર પટેલની મુત્સદગીરી અને સુદૃઢ વહીવટી પુણ્યને ફાળે જાય છે. એમને વધારામાં ઉમેર્યું છે કે તેમ છતાં આ બાબત આપણા તેમની ઉપેક્ષા કરી રહ્યા છે. કઈ કોન્ટ્રોવર્સીસ છે કે ભાઈ દેશના પહેલા વડાપ્રધાન કોણ થાય, ગાંધીજી અન્યાય કર્યો વગેરે વગેરે બાબતમાં પણ બહુ ડિટેલમાં નથી લખ્યું, પરંતુ એમને એટલું ચોક્કસ લખ્યું છે કે આ પુસ્તક એક મારો નમ્ર પ્રયાસ છે કે કદાચ જો સરદાર જોડે અન્યાય થયો હોય તો હું એનું યોગ્ય મારું જે યોગદાન છે એ આપવા માગું છું અને યોગદાનના એક પ્રયત્નથી આ પુસ્તક લખું છું કે ભાઈ આ જો અન્યાય થયો હોય તો અન્યાય માટે હું ક્ષમા યાચના હું એક મારો આ પ્રયાસ છે. પુસ્તક વિશે આપણે વાત શરૂ કરીએ. પુસ્તકનો ઘણા બધા ભાગ છે, પુસ્તક ઘણું મોટું છે અને એની અંદર જો આપણે કરવા બેસીએ તો કદાચ આ મહિનો 2 મહિને પૂરું થાય એવું પુસ્તક નથી, પણ એક વસ્તુ ચોક્કસ કે આ પુસ્તક જો કોઈ વાંચવાનું શરૂ કરે તો એને મૂકવાનું મન નહીં. એટલું સારી રીતે રાજમોહનજીએ આ પુસ્તક લખ્યું છે. એની દરેક જગ્યાની સંશોધન, શોધખોળ એમને શ્રી નરહરી પરીખ, શ્રી મહાદેવ દેસાઈ, શ્રી પ્યારેલાલ, શ્રી બીપી મેનન, મુરબ્બી મણિબેન અને ઘણા બધા બુદ્ધિમંત અને નિષ્ઠાપારક જે લોકોએ જહેમત ઉઠાવી હતી એની પાસેથી જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ હતું એ આ બધું સાહિત્ય એમને ભેગું કરી અને પછી એનો નિચોડ આની અંદર મૂક્યો. શ્રી મહાદેવ દેસાઈ સન 1942માં ગુજરી ગયા અને શ્રી પટેલ સન 1950માં અવસાન પામ્યા.
મહાદેવભાઈએ ડાયરીમાં વીર વલ્લભભાઈ અને બારડોલીની લડત નામના પોતાના ગ્રંથોમાં સરદારના કાર્યો અને તેમના ઉચ્ચારણો નોંધ્યા હતા. શ્રી નરહરિભાઈએ સન 1942 સુધી સરદારની જીવનકથા આલેખતો સરદાર વલ્લભભાઈ પટેલ નામનો ગ્રંથ લખ્યો. શ્રી પ્યારેલાલે નાથ પેજ ગ્રંથમાં શ્રી પટેલ અંગે ઘણી માહિતીને વિશ્લેષણ કર્યું છે. આ બધું શ્રી રાજમોહન ગાંધીએ આની અંદરથી લઈ અને આપણી સામે આ એક પુસ્તક મૂક્યું છે. આપણે ભાગ 1 1875 થી 1918 પૂર્વરંગ પરિશોધનો જે પાઠ છે પહેલો, એમાં સરદારના ફેમિલી વિશેની પહેલાં વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ, આમાં કોઈ નવી હકીકત નથી કે નવી વાત નથી. સરદાર સાહેબ ખેડા જિલ્લાના વતની, ખેડા જિલ્લાની અંદર મુખ્ય તો એ જમાનામાં પાટીદારોની વસ્તી. એ લોકો આવી અને ત્યાં આગળના જંગલો કાપી અને જે બિલકુલ જંગલની જમીન હતી એને પડતર જમીનને સારી બનાવી અને ખેતી કરી. એ કુળમાં જન્મેલા એક સુપુત્ર હતા અને કરમસદ એમનું વતન હતું. આ બધી વસ્તુથી આપણે સાહિત્ય પરિચિત છીએ. એની વાત ફરી કરવામાં હું કંઈ બહુ મહત્વ નથી રાખતો. પરંતુ શ્રી વલ્લભભાઈ પટેલનો જન્મ થયો, નક્કી તારીખ આપણે જાણતા નથી. એટલે સરદાર સાહેબે પણ વારંવાર જાહેરમાં કહ્યું હતું કે આપણે માની લઈએ કે આ મારી તારીખ છે. જમાનામાં એક્ઝેક્ટ તારીખનો કોઈ એવો મહત્વ નહોતું. એટલે એમને પણ સ્પષ્ટ રીતે એક સારા સ્પષ્ટ વક્તા હતા. એમને ચોખ્ખું જ કહ્યું હતું કે મારે ગપ્પુ મારવું નથી, સોગંદ લઈને કહેવું પડે તારે હું હંમેશા આશરો એવો શબ્દ ઉમેરી દઉં. એટલે કે જ્યાં કોઈ જગ્યાએ સોગંદ લેવો પડે તો એ ચોખ્ખું કહે કે આશરો અંદાજે હું આ તારીખે જન્મ્યો હતો. એ એટલા સ્પષ્ટ વક્તા હતા. આપણે શરૂઆત કરીએ એમના કુટુંબની. કુટુંબ વિશે આપણે સૌ જાણીએ છીએ. ઝવેરભાઈ અને એમનું કુટુંબ એક નાના ખેડૂતો હતા. મર્યાદિત જમીન હતી પરંતુ સમર્પિત હતા. ઝવેરભાઈ વિશે પણ એવું કહેવાયું છે કે રાણી ઝાંસીની ફોજમાં લડવાનો પ્રયત્ન કરેલો, પરંતુ એ વિશે કોઈ એવિડન્સ કે કોઈ પુરાવા નથી મળતા. ઇન્દોરના હોલકરે એમની રસ્તામાં ધરપકડ કરી અને શતરંજની બાજીમાં થોડી ઘણા દાવ એમને બતાવ્યા અને એમને છોડી મૂક્યા અને પાછા આવ્યા. પરંતુ એક સમર્પિત કુટુંબ હતું અને નાની ખેતીમાં પોતાનું રોજગારી પોતાના કુટુંબની ચલાવતા હતા. ઉપરના સૌથી મોટા સરદાર પહેલાના 3 ભાઈઓ, પછી સરદાર અને એક સૌથી નાના બેન. આવું એક નાનું કુટુંબ કે જેને આ ગામથી પોતાની શરૂઆત કરી. સરદારના આમ તો સામાન્ય રીતે જુઓ તો 6 ગામના પાટીદારો, એ 6 ગામનું બોર્ડ, લગ્નો અંદર થતા. પરંતુ એવું લખે છે રાજમોહન ગાંધી કે શ્રી સરદારના લગ્ન થયા એ બાજુના ગામમાં એક ગાણા કરીને ગામ છે નાનું, એના ગામની દીકરી સાથે. એનું કારણ કોઈ બી હોઈ શકે. માનવાનું કારણ એ પણ હોય કે કદાચ એ જમાનામાં પૈઠણની સિસ્ટમ હતી અને પૈઠણ સારી મળી હોય એને કારણે બી થયું. એ 6 ગામની બહાર એમનું લગ્ન થયું હતું નાના ગામમાં. પણ મોસાળ નડિયાદ એટલે હતું કેમ કે મોસાળ પક્ષે લોકો નડિયાદની સિવિલ સર્વિસીસમાં કામ કરતા હતા અને સારી રીતે સરદાર હતા. ઝવેરભાઈ પોતાના નાનકડા ગામમાં આ રીતે આટા મારતા. એક ખાસ કરીને ઝવેરભાઈ પાસે જો સરદારની અંદરથી કોઈ કે ગુણ ઉતરી આવ્યો હોય તો ઘરની અંદર આટા મારવા. છેક દેશની આઝાદી મળી ત્યાં સુધી જ્યારે પણ કોઈ માણસ વિચાર કરતો હોય તો 4 આટા મારે લોબીમાં હાથ પાછળ કરીને. એવી એક એમની સ્ટાઇલ કે એવી એક અદા હતી. એ અમને આપણે પુસ્તકના આધારે કહી શકીએ કે ઝવેરભાઈ પાસે પ્રાપ્ત થઈ ગઈ. વર્ષો પછી તેમના દીકરા વલ્લભભાઈ પણ ગોધરા, બોરસદ, અમદાવાદ, બારડોલી અને દિલ્હી પોતાના નિવાસસ્થાનમાં અથવા મુંબઈ નાનકડા રહેઠાણમાં પણ આ રીતે આટા મારતા. સોમાભાઈ એમના મોટાભાઈ, નરસિંહભાઈ મોટાભાઈ અને વિઠ્ઠલભાઈ. વલ્લભભાઈ પછી તેમના નાના ભાઈ કાશીભાઈનો જન્મ થયો. ઢાઈ એટલે કે ઢાઈબા ઝવેરભાઈના એકમાત્ર દીકરીનું છેલ્લું સંતાન. કરમસદમાં વલ્લભભાઈની પિતરાઈઓ અને બીજા લોકો ઝવેરભાઈને મોટા કાકા કહેતા. એટલે એમના ફાધરને કોઈ પપ્પા તરીકે નતા બોલાવતા. મોટા કાકા, આખું ગામ મોટા કાકા કહેતો હતો એટલે છોકરાઓ બી મોટા કાકા કહે. ભાઈ પણ તેમને બાપુને બદલે મોટા કાકા કહેતા હતા. 10 એકરનું ખેતર અને પોતાનું ઘર.
મોટા કાકાને માથે ઘણું દેવું હતું ઝવેરભાઈના માથે, પણ ચલાવી લેતા. મોટા કાકાનો દાખલો લઈને વલ્લભભાઈ પણ મહિનામાં 2 ઉપવાસ કરતા અને તે વખતે પાણી પણ પીતા નહીં. વલ્લભભાઈ પાતળા અને ખડતલ હતા. વચેટ હોવાને કારણે એમના કપડાં કે મીઠાઈમાં વહેંચવી વખતે છેલ્લા અને કામ કરવાનું આવે ત્યારે પહેલા. મોટા 2 દીકરાઓ સુમાભાઈ અને નરસિંહભાઈ તેમના મા બાપની આશાઓનો આધાર હતા, જ્યારે કાશીભાઈ અને ડાઈબા મા બાપના લાડકા હતા. ઝવેરભાઈથી 18 વર્ષે નાના, શાંત અને પરગજુ સ્વભાવના લાડબાના બાળકો તરફ નજર નાખવાની ફુરસત ભાગ્યે જ મળતી. આ એક મારા માટે નવી માહિતી હતી. ઝવેરભાઈ અને સરદાર પટેલના માતુશ્રીની વચ્ચેનો અંતર 18 વર્ષ નાના. ઘર કામ કરતા પણ એમને છોકરાઓનું ધ્યાન આપવાનો બહુ ટાઈમ નહીં મળ્યો. સરદાર સાહેબ પોતે ખેતીના ઊંડા અભ્યાસી હતા. ખેતી પોતે કરી જાણતા હતા. ચાસ કેવી રીતે કરવું, બિયારણ કેવી રીતે કરવું વગેરે વગેરે. બપોરે ઝવેરભાઈ ઘરે જમવા આવે, થોડો આરામ કરે ને મોટા ભાગનો સમય મંદિરમાં, ત્યાંના નજીકના સ્વામિનારાયણ મંદિરમાં એકાડતા. આગળ જતા આપણે જોઈએ તો શાળાનો જ્યારે સરદાર સાહેબનો સમય આવે છે, પીરિયડ આવે છે, ત્યારે સરદાર સાહેબે શાળાઓ તો ઘણી બધી બદલી. ત્યાં કરમસદથી આગળ પેટલાદથી થોડો વખત વડોદરાથી ફરી પાછા નડિયાદ, આ બધી શાળાઓ. અને છેવટે જ્યારે બેરિસ્ટર થયા તે નડિયાદથી જ થયા, પણ પૈસાના અભાવે પુસ્તકો અને બધું એમને પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈને ઘણો બધો આર્થિક સપોર્ટ કરીને એમને બેરિસ્ટર બનાવ્યા. પરંતુ પોતે ત્યાંના જે નડિયાદના વકીલો હતા એ વકીલોના પાસેથી જે પુસ્તકો ઉપલબ્ધ હતા એ વાંચીને એમને ત્યાં પરીક્ષા આપીને એ ફર્સ્ટ લેવલ ત્યાંથી એમને પાસ કરીને પછી ત્યાં આગળ આપી. નિશાળમાં આપણે જોઈએ તો 17 વર્ષના હતા. વિઠ્ઠલભાઈ 9 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થઈ ગયા હતા. જ્યારે સરદાર સાહેબના લગ્ન તો ઘણા મોડા થયા અને ઝવેરબા 19 થી 30 વર્ષના ઉંમરે જાન્યુઆરી 1909 ગુજરી ગયા. ત્યારે વલ્લભભાઈ 33 વર્ષના હતા અને તેમના સંતાનો 5 અને 3 વર્ષના હતા. દયાભાઈ અને મણિબેન એ 5 અને 3 વર્ષના હતા. એમના મા વિશે, એમના માતુશ્રી વિશે ઘણી બધી સંશોધનની પ્રયત્ન છતાં કોઈ સચોટ માહિતી ઉપલબ્ધ નથી. એટલે પુસ્તકના લેખક લખે છે કે આ બધા જ પ્રયત્ન કર્યા છતાં એમના માતુશ્રી કેવા હતા, ગોરા હતા, કાળા હતા. પરંતુ એક જ માહિતી ઉપલબ્ધ છે એમના માતુશ્રી વિશે કે આપણે જોયું છે મણિબેનનું પિક્ચર કે ઊંચાઈમાં થોડા નાના, ઊંચાઈ બહુ નથી એમની. એટલે એ એક જ એમની પાસે જુદા જુદા સ્ત્રોતથી એ સચોટ માહિતી એક જ મળી કે માતુશ્રી હાઈટમાં નાના હતા, કાળા હતા, ગોરા હતા, એ હજુ કહી શકતા નથી. કોઈ પુસ્તકમાં એનો કોઈ ઉલ્લેખ નથી. સરદાર સાહેબે પણ કોઈ પ્રસંગે આ વિશે માહિતી આપવાથી દૂર રહ્યા હતા અને એમને પણ આ વસ્તુ કંઈ બહુ એનો પ્રકાશ કોઈ જગ્યાએ નાખ્યો નથી. સરકારે પણ એ વિશે નથી નાખ્યો. સ્કૂલ વિશે આપણે વાત કરીએ તો પેટલાદ નામના શહેરમાં ભણવા ગયા. પેટલાદમાં અંગ્રેજી 5 ધોરણ સુધીની શાળા હતી. એમનો ખૂબ ઈચ્છા હતી એમના મમ્મી કે અંગ્રેજીમાં ભણે ને બેરિસ્ટર થાય. વલ્લભભાઈ સાથે કરમસદના બીજા 6 છોકરાઓ હતા. બધા એક નાનકડા મકાનમાં સાથે રહેતા અને રાંધવાનો, સાફ સફાઈનો, ભાડું ભરવાનો ખર્ચ વેચી લેતા. દર અઠવાડિયે કરમસદ જઈને સાધન સામગ્રી લઈ આવતા અને પાછા પેટલાદ આવી જતા. વલ્લભભાઈ તેમના આગેવાન હતા. વલ્લભભાઈના પિતા પેટલાદ આવ્યા ત્યારે ઘરની વ્યવસ્થા જોઈ બહુ રાજી થઈ. ઝવેરભાઈ આવ્યા ત્યારે ઘરની દિવાલ પર મોટા અક્ષરે એક સૂત્ર લખ્યું હતું, એકતા મોટું બળ છે, યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. પેટલાદ અને કરમસદ વચ્ચેનો આવજા કરતા છોકરાઓમાં વલ્લભભાઈ વિશે એક પ્રસંગ લખ્યો છે કે રસ્તામાં આવતી વખતે સરદાર સાહેબ એકવાર મોડા પડ્યા તો કેમ કે ખેતરમાં એક પથ્થર હતો, એ પથ્થર હટાવ્યો એમને પોતે. આ એક પ્રસંગ પરથી હું મારું એક અન્ડરસ્ટેન્ડિંગ એવું કરી શકું છું કે એ એમનો એક લોકસેવા પછીથી આવો કંઈક આપણે તો સામાન્ય રીતે પથ્થર જ્યારે રહેવા દે બાજુમાં જતા રહીએ, પરંતુ એનાથી ઉલટું
એમનામાં એ વખતથી મને એવું લાગે છે કે એવા કોઈ ગુણ હશે કે આગળ જતા એ ગુણો ખીલ્યા અને આપણને સજા એટલા જ પછી નડિયાદમાં હાઈસ્કૂલનો અભ્યાસ કરતા ત્યારે વલ્લભભાઈ તોફાની બારવટિયા ગણાતા. પણ સન 1991માં 1891માં વલ્લભભાઈ કરતાં 6 વર્ષ અગાઉ મેટ્રિકની પરીક્ષા પાસ કરનાર વિઠ્ઠલભાઈ જેવા તોફાન વલ્લભભાઈએ કર્યા નથી. વિઠ્ઠલભાઈના ઘણા બધા તોફાનો વિશે પુસ્તકમાં લખ્યું છે અને આપણે આજે ચર્ચા નહીં કરીએ એ વિશે પૂરવાર કરીએ. વલ્લભભાઈના એક પ્રસંગ વિશે, સ્કૂલના એક પ્રસંગ વિશે એમણે લખ્યું છે કે અગ્રવાલ નામના એક શિક્ષક ક્લાસમાં સમયસર આવ્યા નહીં. એ શિક્ષક ના આવ્યા એટલે છોકરાઓમાંથી એક છોકરો બહુ સારું ગાતો હતો એટલે બધા એને આગ્રહ કર્યો કે તું ગા. એટલે એને ગાવા માટે તો એ શિક્ષક ક્લાસમાં આવ્યા નથી, મોડા એટલે આપણે ગાઓ. શિક્ષક આવ્યા એટલે ગુસ્સે થયા. ગુસ્સે થઈને એમને બધા વિદ્યાર્થીઓ પર ખૂબ ગુસ્સો કાઢ્યો કે આ શું છે, એને સજા કરી બધા વિદ્યાર્થીઓને. એમાં જે આ સજા કરી વિદ્યાર્થીઓને એક માત્ર પ્રસંગ કે એના મોડા આવવાથી છોકરાઓ ગાયન જ ગાતા હતા. સરદાર સાહેબે આ બાબત સ્વીકારી નહીં અને અગ્રવાલે વલ્લભભાઈને ક્લાસમાંથી કાઢી મૂક્યા. ત્યારે વલ્લભભાઈએ ચોપડીઓ ઉપાડીને ચાલવા માંડી. બીજા બધા છોકરાઓ પણ ક્લાસમાંથી નીકળી ગયા. અગ્રવાલે જોઈને હેડમાસ્ટર ભરૂચાને ફરિયાદ કરી ત્યારે તેમણે વલ્લભભાઈને માફી માંગવાનું કહ્યું. વલ્લભભાઈએ જવાબ આપ્યો, સાહેબ તમે નાહક મને માફી માંગવાનું કહો નહીં. અમે વાટ જોતા હતા ત્યારે અમે શું કર્યું છે? અમે કંઈ હોહા કે મચાવી નથી, અમે તો માત્ર ગાતા. એટલે કે સિદ્ધાંત અને ન્યાયની માટેનો એમનો એ આગ્રહ હતો એ સાચો પડ્યો અને એમની સજા માંગી, કોઈ એમને સજા નથી. સયાજી એસએસજી હોસ્પિટલની સામે સંતરામ મંદિરની વાડી છે, ત્યાં રહેતા હતા. અને મંદિરની જે ઓરડીઓ છે, હોસ્ટેલ તો નથી પણ ઓરડીઓ છે. વડોદરા શાળામાં પણ ઝઘડો ઊભો થયો હતો. સંસ્કૃતને બદલે વલ્લભભાઈએ ગુજરાતી લીધું હતું. આ વિષય જે એમના માસ્ટર હતા છોટાલાલ, એ જે ભણાવતા હતા, વલ્લભભાઈને ખૂબ એમને ખગડાવ્યા કે જો સંસ્કૃત તમે નહીં શીખો તો કોઈ ભાષા નહીં શીખી શકો. આપણે સૌ જાણીએ છીએ કે સંસ્કૃત ઇઝ ધ મધર ઓફ ઓલ લેંગ્વેજ. લેટિનની પણ મધર લેંગ્વેજ કહેવાય. માસ્ટરની વાત બરાબર હતી પણ સરદાર સાહેબ એક પ્રેક્ટિકલ માણસ હતા અને પ્રેક્ટિકલ સાઈડ સમજીને એમને જોયું કે આ સંસ્કૃતમાં તો મારો મેળ નહીં થાય એટલે એમને ગુજરાતી લીધી હતી. એવો એક વડોદરાનો પ્રસંગ આ ચોપડીમાં એમને લખેલો છે. એમને સજા પણ કરી માસ્તરે. એ સજા સામે પણ એ અડગ રહ્યા અને છેવટે એ સજા પાછી લેવી પડી એવી એક પરિસ્થિતિ એમને વડોદરામાં પણ નિર્માણ કરી. 1920 યાદગીરી ચાલી ગયા તોફાનીઓના સરદાર હોવાનું વલ્લભભાઈ કહેતા હતા, પુરાવા પાલન મળે. પેટલા રસ્તામાંથી પથ્થર ઉચકી લઈ જોડે જવાબદાર પર સોંપતા. એક સરદાર વિશે આ પ્રસંગોમાંથી એક ચિત્ર એવું ઉપસે છે કે સરદારભાઈ એક જવાબદાર વ્યક્તિ હતા, સ્પષ્ટ વક્તા હતા. એમને આ પ્રસંગોમાં આપ જુઓ તો પ્રસંગોનો નિચોડ તો એક સ્પષ્ટ રીતે બોલતા હતા. સાથોસાથ થોડા ઘોષણા બી હતા. હિંમતબાજ અને મક્કમ મનના આગેવાન. એમને જે પ્રસંગોમાં પોતાનું મન છે એ કાયમ મક્કમ રાખ્યું હતું. એ આ પ્રસંગો પરથી આપણે જાણી શકીએ. ન્યાયનિષ્ઠાની સાથે સાથે તેમના દલીલબાજી અને વિદ્યાર્થીઓની નબળી કડી પારખી લેવાની આવડત હતી. વલ્લભભાઈ પાસે પ્રેરણાત્મક વાક્યો કે સૂત્રો ન હતા. એનો અવાજ ગંભીર અને સાંભળવાનો ગમે તેવો હતો પણ એમાં મધુરતા કે સંગીતમય જેવો કોઈ ભાગ ન હતો. તેમણે કલાત્મક સર્જન કર્યા નથી પણ અંગ્રેજી પુસ્તકોમાંથી લાંબા પેરેગ્રાફ મોડે કરીને વલ્લભભાઈ પોતાના અંગ્રેજી ભાષણો વાપરતા. એ જમાનામાં 6 ગામમાં અંગ્રેજી ભાષણ આપી શકે એવા જુવાન માણસો ભાગ્યે જોવા મળતા અને વલ્લભભાઈ એમાંથી એકાદ માત્ર. વલ્લભભાઈ નડિયાદમાં શાળાની વક્તૃત્વ સ્પર્ધામાં સારા વક્તા ગણાતા. આજી નાખે તેવી છટા તેમની પાસે ન હતી પણ દ્વિતીયથી શબ્દો વાપરવાની એક એમની પાસે કળા હતી ને પાવર હતી. આંખના પાડા લાવ્યા છો એવું કરીને બી હસાવું. છોટાલાલ માસ્તરના જવાબમાં વલ્લભભાઈ કહ્યું, સાહેબ 200 પાડા લાવ્યો છું. એકવાર માસ્તરે પૂછ્યું કે લાવ્યા છો? આપણે જે એરેથમેટિક કહીએ ને મેથેમેટિક્સ. તોફાની હતા સાહેબે 200 પાડા લાવ્યો હતો પણ 2 તોફાની હતા. દરવાજે તોફાને ચડ્યા અને તેમના બીજા બધાને બગાડી મૂક્યા. હવે એકે રહ્યો નથી. એટલે કે હોમવર્ક કરીને નતા આવ્યા એટલે એ જમાનામાં પાડા કહેતા હતા એને આ રીતે. એટલે રમૂજી સ્વભાવના હતા. પાડા
કે ટીપી ગામ. અમારા ત્યાં ચરોતરમાં છું, અમારા ત્યાં પગને ટાંટિયા છે. અમે પગ નથી કહેતા, અમે એને ટાંટિયા કહીએ. એટલે મોરારી બાપુ કાયમ કથામાં આ વાત કહે ઘણી વાર કે ચરોતરમાં એક સંત કથા કરતા હતા અને પગની વાત આવી એટલે કે એના ટાંટિયા કરીને અમને વાત કરી. એટલે પણ એ તો ત્યાં તો લોકો સમજે છે કે ટાંટિયા એટલે પગ. જુવાનીમાં વલ્લભભાઈ આવડત કરતા મનસ્વી પણ વધારે દેખાય છે અને લેખકનું માનવું છે કે ઈશ્વર તેમનું ઘડતર આ પ્રસંગોથી કરી રહ્યા. આગળ જતા જ્યારે બેરિસ્ટરની પ્રયત્ન કરે છે, બેરિસ્ટર થવાનો પ્રયત્ન કરે છે, એમાં ઇંગ્લેન્ડમાં ભણીને આવેલા બેરિસ્ટરો ખૂબ સારું કમાય છે અને એ જાણમાં લઈ અને વલ્લભભાઈએ મનોમન નક્કી કરી દીધું કે ભાઈ મારે લોયર થવું છે, બેરિસ્ટર થવું છે. ભણવામાં 6 વર્ષ લાગે તેટલો સમય અને મૂડી તેમની પાસે પોસાય તેમ ન હતો, તેથી તેમણે જાતે ભણવાનું ઠરાવ્યું. સ્થાનિક વકીલો પાસેથી પુસ્તકો માગી આણીને નડિયાદમાં મામાને ઘેર અથવા બીજે રહીને અભ્યાસ કર્યો અને ડિસ્ટ્રિક્ટ બીજરની પરીક્ષા પાસ કરી. વિઠ્ઠલભાઈ પણ આવું જો ના કર્યું હતું, ફેર માત્ર એટલો હતો કે વિઠ્ઠલભાઈ મુંબઈ જઈને ભણ્યા અને ખૂબ ખર્ચો કરીને ભણ્યા. સરદારે એમને મદદ કરી, પુસ્તકો ચીવટથી અભ્યાસ કર્યો અને 3 વર્ષમાં ડિસ્ટ્રિક્ટ લીડર સરદાર સાહેબ થઈ શકે. વિઠ્ઠલભાઈ 4 વર્ષે થયા હતા, સરદાર સાહેબ 3 વર્ષે થયા. આગળ જતા જ્યારે એમનો અભ્યાસ ચાલી રહ્યો હતો ત્યારે એમના 2 મિત્રો વિશે એક સારી પ્રસંગ છે, સારી વાર્તા છે. કાશીભાઈ દેસાઈ અને છોટાભાઈ નડિયાદથી વડોદરા રાજ્યના બાકરોલ ગામે ગયા હતા. 3 મિત્રો હતા, સાથે ભણતા હતા. એ એક હવેલી હતી બાકરોલમાં, ત્યાં લઈને છોકરાઓ ભણતા હતા. હવેલીમાં સારી વ્યવસ્થા હતી, નોકર ચાકર રાતે બધું. ત્યારે એમના ઘૂમડાનો પ્રસંગ લખેલો છે, જ્યારે ઘૂમડું તોડી એમને પોતે જાતે બાળી કાઢેલું. બગલમાં ઘૂમડું નીકળ્યું હતું એ જમાનામાં પ્લેગને કારણે રોડથી આખા સળિયાથી એમને બાળી કાઢ્યું. હજામ પાસે સળિયો લઈ આવ્યા. હજામો એ જમાનામાં આ કામ કરતા હતા, ઘૂમડું ફોડી નાખ્યું. અને આ એક પ્રસંગની અંદરની એક સૌથી વધારે જો મને કોઈ વાતે ઇમ્પ્રેસ કર્યો હોય તો સરદાર સાહેબની એક વાત એવી છે કે આ મિત્ર જે એમના કાશીભાઈ હતા, જેને ઘરે રહીને એ લોકો અભ્યાસ કરતા હતા, ભણતા હતા અને આ પ્રિલિમની પરીક્ષાની તૈયારી ચાલી રહી હતી, ત્યારે આ જે એમના ઘરે હતા ને એ કાશીભાઈના પિતા ગુજરી ગયા હતા અને તેમના મિત્ર કાશીભાઈ અને વલ્લભભાઈ એ બધું આ ભણવાને ટાઈમમાં દેખરેખ રાખતા હતા. આ મિત્રના પત્ની 6 મહિનામાં નાનું છોકરું મૂકીને ગુજરી ગયા. ત્યારે વલ્લભભાઈએ આ નાના 6 મહિનાના બાળકને સાચવવાની જવાબદારી લીધી અને વલ્લભભાઈ તેની બાજુમાં સૂતા, એને દૂધ બી આપતા અને તેના નેપી બી બદલતા. આપણે એની ભાષામાં પડો ત્યાં કે આજે નવા જમાનામાં આપણે એને નેપીસ કહીએ. નડિયાદથી ઈશાળે દૂર આવેલ પંચમહાલ જિલ્લામાં ગોંધરાના ધોળિયા ગામે સરદાર સાહેબ પંચમહાલ ગયા. એની અંદરના ધોળિયા ગામે ગયા, એના બી ઘણા કારણો છે. કદાચ મોટા શહેરમાં જઈને મોટા ઘરનું ભાડું આપવું અને પ્રેક્ટિસ કેવી ચાલે છે એના કરતાં નાના ગામમાં જઈ અને પોતાની પ્રેક્ટિસ સારી રીતે વિકસી શકે એવો એમનો વિચાર અને ઈરાદો દેખાય છે. અને ત્યાં આગળ એમને પોતાની પ્રેક્ટિસથી શરૂઆત કરી, નાનું ઘર ભાડે લીધું. સાથે એમના પત્ની પણ હતા અને પિયરમાં પહેલાં રહેતા હતા, પછી એમની જોડે થોડો વખત રહેવા આવ્યા. ગોધરામાં ઘર ભાડે રાખ્યું. હરાજીમાં જે ટેબલ, થોડી ખુરશીઓ, થોડા શેતરંજી ખરીદી લીધા અને પોતાના કારકિર્દીનો આરંભ કર્યો. લગ્ન તો 7-8 વર્ષ અગાઉ થયા હતા, પણ તેમનું સહજીવન હવે શરૂ થયું. એ વખતે પહેલી વાર એમને ત્યાં આગળ પોતાના પત્ની સુરતમાને બોલાવ્યા અને ત્યાંથી એમનું સહજીવન, જોકે પહેલાં લગ્ન થયા હતા પણ પત્ની તો એમના પિયરમાં જ હતા, પોતાની સ્થાપિત કરી સમાજમાં અને એક સારા વકીલ બને એ સુધી એ ગોધરામાં આ ગામે આવે અને પોતાની પ્રેક્ટિસ ચાલુ કરે છે. હવે આગળ જતાં આપણે જોઈએ તો એમની જે આ વકીલની જે પ્રેક્ટિસ છે, અમદાવાદની કોર્ટ છે અને ત્યાંથી એમનો એક જીવનનો જુદો એક સમય આવે છે, જુદો એક કાળ આવે છે. રાજકારણી અને એ બધી વસ્તુ તો સારી રીતે આપણે જાણી ગયા કે ભાઈ કેવી રીતે હતા, પણ અમદાવાદથી જે પ્રસંગો ચાલુ થાય છે ને એમાં ત્યાંની ક્લબની અંદર જ્યારે સરદાર સાહેબ પહેલાં પ્રેક્ટિસ કરે છે ત્યારે એવું કહેવાતું અમદાવાદમાં કે સૌથી વધારે ફી એમની હતી. એટલે અમદાવાદની કોર્ટોની જે પ્રેક્ટિસ હતી
એમાં બીટ સોલિસિટર વાડિયાની એક વાત પુસ્તકમાં લખેલી છે. એ લોકો બ્રિજની રમતમાં સરદાર સાહેબ ખૂબ હોશિયાર હતા અને એમાં એમને એક સોલિસિટર વાડિયાને 2 વાર હરાવ્યો. અને બીજી વાર તો પરિસ્થિતિ એવી થઈ કે એ વાડિયા સાહેબના પત્નીએ એમને ઘરે રોકી લીધા કે આજે રમવા ના જતો ને તો ફરીથી આવી જતું સરદાર સાહેબ. એટલે બ્રિજની રમતની જે વાત છે એ ખૂબ રસપ્રદ એટલે છે કે બ્રિજ એક રમત જેમ આપણને કીધું ભારત સાહેબે એમ એક આ બુદ્ધિની રમત છે અને એ બુદ્ધિની રમતથી જ બ્રિજ રમી શકાય છે. બ્રિજ એક પત્તી નથી એ બધા ઘણા સારા જીતી ગયો પણ એ બ્રિજની રમતના બી એક ખૂબ સારા પ્લેયર હતા અને એક ટીમ સાથે એટલે બીજા એક પાર્ટનર સાથે રમવી પડતી હોય છે. લંડનમાં વલ્લભભાઈના અધ્યાયી ગોડફ્રે ડેવિસ સનદી નોકરીમાં જોડાયા હતા અને અમદાવાદમાં નાયબ કલેક્ટર તરીકે નિમાયા. તે અચાનક વલ્લભભાઈને ઘેર મળવા આવ્યા. વલ્લભભાઈનું ન્યાયાધીશનું પદ આપવા કિતાબ અથવા બંને મળવાની સાથે સ્પર્શ વક્તાના વ્યવહાર ચતુર વલ્લભભાઈને સર વલ્લભભાઈ બને તો ભારત સરકારને અંગ્રેજ શાસનને મહત્વનો ઠેકેદાર મળી જાય. વલ્લભભાઈ પહેલા પાડ્યા વગર હીરા સમાન હતા તેથી તે વધારે મૂલ્યવાન હતા. અંગ્રેજ શાસન તેમને સાથે રાખીને ભારતના ખડતાલ અને દેશભક્ત ખેડૂતોની વફાદારી મેળવી લેવાય અને ભારતનો આત્મા અંગ્રેજ શાસનમાં કબજામાં આવી જાય. કદાચ આવા ઈરાદાથી એ સરદાર સાહેબને આવી મોટી પોસ્ટ આપવા આવેલા છે એમને નથી અને પોતાનું કાર્ય જે હતું એ ચાલુ રાખ્યું. પણ વિધાતાની યોજના કંઈ જુદી હતી. સમય વીતી રહ્યો અને પટેલે સરકારી તંત્રનો સર્વોચ્ચ સ્થાને પહોંચાડનાર સીડી તેમની બાજુમાં ગોઠવાઈ ગઈ. સને 1915 એપ્રિલ મોહનદાસ કરમચંદ ગાંધી નામના બેરિસ્ટર દક્ષિણ આફ્રિકાથી 20 વર્ષ ગાળ્યા પછી અમદાવાદમાં સ્થાયી થવા આવ્યા છે. વલ્લભભાઈ કરતા 6 વર્ષ મોટા આ મહાનુભાવે દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ અને ભારતવાસીઓ વચ્ચેની સમાનતા સ્થાપવાની લડતમાં અણધાર્યો અને અદ્ભુત પરિણામો આપ્યા હતા. એમાં કશો સંદેહ ન હતો. ભારતમાં પણ પગ મૂક્યા પછીથી મહાત્માજીનું બિરુદ મળ્યું ત્યારે વલ્લભભાઈ ટીકા કરેલી અને આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે. મહાત્મા ગાંધીએ ગુજરાત શરૂ કરેલ આશ્રમ યુવા ગુજરાત ક્લબના ઘણા લોકો જતા. એક ક્યુરિયોસિટી શિક્ષિત લોકો ચક્કી પીસવા જોઈએ અને સંદાલો સાફ કરવા જોઈએ એવા ગાંધીજીના વિચારોથી લોકોની અંદર એક કુતૂહલ ઊભું થયું. આ સમગ્ર વાતની અંદરથી એક વાત આગળ આવે છે. કેટલાક સભાસદોના આમંત્રણથી ગાંધી ગુજરાત ક્લબમાં આવ્યા અને સંખ્યાબંધ લોકોને તેમનું ભાષણ સાંભળવા ગયા. રવેશમાં પોતાનું પત્તા રમવાનું ટેબલ વટાવીને લોકો ગાંધી પાસે જાય તે વલ્લભભાઈને ગમ્યું નહીં અને તેમણે કેટલાકને રોકવાનો પ્રયાસ પણ કર્યો. 1916 ઉનાળામાં બનેલા પ્રસંગે કે ભાવનગરે આપેલ અહેવાલના આધારે એમને તેવું શબ્દચિત્ર આલોપી શકાય. વલ્લભભાઈ બ્રિજ રમતા હતા. ભાવનગર તેમની બાજુમાં બેઠા હતા અને બેસીને રમત જોઈ રહ્યા હતા. ભાવનગરે ગાંધીના આવતા જોયા અને તરત જ ઊભા થઈ ગયા અને પટેલે એમને એમ કીધું, ભાવનગર કેમ ઉઠ્યા? ક્યાં જવું છે ભાવનગર? જુઓ ગાંધી આવ્યા છે. પટેલ, એમાં શું થઈ ગયું? અમારી રમત જોશો તો તેમાં વધારે જાણવાનું મળશે. ગાંધી શું કહેવાના છે હું તમને કહી દઉં. તમને ગૌમાંથી કાંકરા વેચતા આવડે છે કે નહીં એવું ગાંધી તમને પૂછશે. પ્રવૃત્તિના આધારે મળી જાય તેવું ઠરાવો. આટલા સ્પષ્ટ વક્તા એક સમય હતો. એમની આ સરદાર સાહેબની એક લાઈફની સેકન્ડ છે. બધા હસ્યા અને ગાંધી સાંભળવા માટે તો ગયા. ભાવનગરના મતે વલ્લભભાઈ ગાંધીને વિશે આવી વાતમાં ભાષામાં વાત કરતા હોવા છતાં મનમાં તો ગાંધી માટે આદર ધરાવતા. અને પટેલે 20-25 વર્ષ પછી કબૂલ કરેલું કે સન 1915-16માં પોતે આડી સમૂહ વર્ષ વધાવી રહ્યા હતા ત્યારે ગાંધીને સંખ્યાબંધ તેજસ્વી બુદ્ધિમંત યુવાનો પોતાની તરફ ખેંચી રહ્યા હતા. એ હકીકતથી તેમને પારાવાર આશ્ચર્ય થયું હતું. આગળ જતા સને 1916માં ઓક્ટોબરમાં મહત્વનો રાષ્ટ્રીય બનાવ અમદાવાદમાં બન્યો. સન 1885માં સ્થપાયેલી કોંગ્રેસ સન 1906માં 2 ભાગમાં વહેંચાઈ ગઈ. એ વિભાજન ફરી સંધાઈ રહ્યું હતું અને 1906માં ઉદામવાદીઓ આગેવાન અને સન 1908ના સન 1914 સુધી માંડેલામાં બંદીવાન રહે લોકમાન્ય તિલક પહેલી વખત મવાડ આગેવાનો થોડી એક સભામાં મંચ પર હાજરી આપવાના હતા. ઝંડાધારી મોહમ્મદ અલી જીના આ પરિષદના પ્રમુખ સ્થાને હતા. મોટાભાઈ વિઠ્ઠલભાઈ રાજકારણ સંભાળ્યું છતાં પોતાની બાજુમાં મળી રહી પરિષદમાં વલ્લભભાઈ હાજરી આપી હતી. આ પરિષદમાં
અને ગાંધીજીના આગેવાનોનું અગ્રસ્થાન ભોગવતા હતા તે જાણી તેમને રંગ મિશ્રિત આશ્ચર્ય પણ થયું હતું. જીણાએ પ્રમુખ પદ દેવાની દરખાસ્ત ગાંધીજીએ મૂકી. શ્રીમતી એની બેસન્ટે પણ મુંબઈ પ્રાંતમાં પ્રવેશબંધી સામે વિરોધ દર્શાવવા ઠરાવ પણ ગાંધીજીએ રજૂ કર્યો. આ આઈરિશ બેન ભારતમાં સ્થાયી થયા અને ભારતમાં હોમરૂલ મળવું જોઈએ તેવી ઝુંબેશ ચલાવતા હતા. આ ઠરાવમાં કોઈ આક્રોશ નહોતો. ગાંધીનો અવાજ અને ભાષામાં અતિશય ગંભીરતા હતી તે વલ્લભભાઈ અનુભવી શક્યા. આ પરિષદમાં ગાંધી વલ્લભભાઈ તદંતર શુભ રહ્યા, પણ તેમને આટલો રસ પડ્યો કે ડિસેમ્બરના લખનઉ અધિવેશનમાં હાજરી આપવાનું એમને નથી. અર્ધ રાજકીય ગણી શકાય તેવો પડકાર વલ્લભભાઈએ ઝીલી લીધો. જ્હોન શિલ્ડિંગ નામના અમદાવાદના એક સનદી અમલદારે મ્યુનિસિપલ કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપાલિટીની દોરવણી આપવી તેવો અંગ્રેજ શાસકોએ નિર્ણય કર્યો. ગુજરાત ક્લબમાં વલ્લભભાઈના મિત્રો ઘણા નારાજ થયા હતા અને શિરડીનો જે વ્યવહાર હતો એ લોકો તરફી નહોતો. એની ચર્ચાઓ ત્યાં ગુજરાત ક્લબમાં થતી હતી. તે જે વ્યક્તિઓ હતા અમદાવાદ મ્યુનિસિપાલિટીના નીલકંઠ સાહેબ રમણ નીલકંઠ જે પ્રમુખ હતા અને રાવ સાહેબ હરિલાલ મેનેજિંગ કમિટીના અધ્યક્ષ હતા. આ બંને ભાવોને શિરડી સાંભળતા નહીં, એમની કોઈ વાત માનતા નહીં. વલ્લભભાઈ એક એવા વ્યક્તિ હતા જેને શિરડીનો સામનો કરી શકાય એવું લાગણીથી તેમને વલ્લભભાઈને બોર્ડના સભાસદ બનવાનો આગ્રહ કર્યો અને મ્યુનિસિપાલિટીમાં જવાથી વકીલોના કામમાં આવડત પડવાની નથી એવી દલીલ કરી. 70ની શરૂઆતમાં વલ્લભભાઈ આગ્રહ માન્ય રાખ્યો. અગાઉની સમજૂતીનો અનુદાન કરવા માટે તેમણે વિઠ્ઠલભાઈ અનુમતિ લીધી હતી. તેની જાણકારી મળતી નથી. વલ્લભભાઈ પેટા ચૂંટણીમાં ઊભા રહ્યા, જીત્યા. એમની પહેલી ચૂંટણી સરકારી ઓર્ડરથી રદ થઈ અને ફરી એકવાર એ 1917માં જ ઉનાળામાં બિનહરીફ એક કાઉન્સિલર તરીકે જીત્યા અને સેનેટરી સમિતિના અધ્યક્ષ થયા. ગુજરાત ક્લબમાં ગાંધીએ કરેલ અનાદરના સમાચાર આવ્યા ત્યારે રાવ બહાદુર હરિલાલ પોતાની ખુરશીમાં બેઠા થઈ ગયા. અને માવળંકર એક માણસ બહાદુર છે અને નસવી છે, આપણે ગુજરાત સભાના પ્રમુખ તરીકે તેમની વરણી કરવી જોઈએ. આ જે પ્રસંગ છે એ ગુજરાત મહાસભાના પ્રસંગો છે અને સરદાર સાહેબનો કોઈ બહુ આમાં ઇમ્પોર્ટન્ટ રોલ દેખાતો નથી, પરંતુ ચંપારણનો સત્યાગ્રહનો ઉલ્લેખ અહીંયાથી શરૂ થાય છે. અને ચંપારણના સત્યાગ્રહની સફળતા જે ગાંધીજીને મળી એનાથી સરદાર સાહેબ ઘણા પ્રભાવિત થયા છે. અને સમાચાર જ્યારે આવ્યા અને સરદાર સાહેબે જોયું કે ગાંધીજીએ ત્યાં કોર્ટમાં જામીન ઉપર કે કોઈ બી રીતે છૂટવાની ના પાડીને છેવટે ત્યાંના ન્યાયાધીશે એમને છોડી દેવા પડ્યા. એ પ્રસંગે સરદાર સાહેબના મન ઉપર ઘણો મોટો અસર કર્યો એવું દેખાય છે. શિરડીને જાણીબૂજી અનાદર કરવાનો આરોપ મૂકીને બોર્ડે તેમને બરતરફ કરવા જોઈએ એવો કમિશનરને બી બરતરફ કરવાનો આગ્રહ સેવીને ગોરા સનદી અમલદાર માટે આવી ભાષા અગાઉ કદી વાપરવામાં આવી નથી. તો શિરડીએ જાતે જ પોતાની વિરુદ્ધના પુરાવો વલ્લભભાઈના બોર્ડના હાથમાં મૂક્યા હતા. વારંવાર એમના ઉચ્ચારણો હતી અને બોર્ડના સભામંડળમાં સરકારના ઘણા ટેકેદારો હતા, પણ હકીકતોમાં અવગણના કરવાનું તેમના પણ હકમાં શક્ય નહોતું. શિરડીને બચાવ કરવાનું સરકાર માટે શક્ય ન હોવાથી જે પુરાવા એમને રજૂ કર્યા, શિરડીને એના કારણે જવું પડ્યું હતું, નોકરી છોડવી પડી હતી, સરકાર એમને તકલીફ કરી હતી. આ બધા પ્રસંગો એમના વહીવટી બાબતના છે, અમદાવાદ કોર્પોરેશનના. અને ત્યાર પછીથી આપણે આગળ જઈએ, ગાંધીજીને જ્યારે એ મળે છે ને એ હવે એ વાત પુસ્તકમાં શરૂ થાય છે. એમાં જે આ ગુજરાત સભા હતી અને ગુજરાત સભાની એકાદ મહિના પછી એટલે કે 1917ના નવેમ્બરમાં શરૂઆતમાં વલ્લભભાઈ પહેલી વખત ગાંધીજીને મળ્યા. બોરસદ કરતાં પણ વધારે જૂના સ્થાન ગોધરામાં મળેલી ગુજરાત રાજકીય પરિષદ બંને ભાગ લીધો હતો. આ પરિષદ ગુજરાત સભાએ બોલાવી હતી. ગુજરાત સભાએ ગુજરાત રાજકીય પરિષદ બોલાવી હતી. ગાંધી તેમના પ્રમુખ હતા અને તેમને નવા ચીલા પાડ્યા. ભારતમાં દરેક રાજકીય પરિષદની શરૂઆતમાં સમ્રાટ પ્રત્યેની વફાદારી જાહેર કરતો ઠરાવ પસાર કરવાનો રિવાજ ગાંધીજીએ બંધ કરાવ્યો, નકારી કાઢ્યો. ઇંગ્લેન્ડમાં સભાઓ થતી ત્યારે વફાદારીનો ઠરાવ કરવામાં આવતો નથી એવું જણાવી ગાંધીજીએ કહ્યું કે નાગરિકો બળવો જાહેર કરે નહીં ત્યાં સુધી તમે વફાદારી માની લેવાની. આવા નિર્ણયો સરદાર સાહેબને અતિશય પસંદ પડ્યા. ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં ટેકો મળે તેનો પણ સ્વરાજનો આધાર છે એવી દલીલ કરીને ગાંધીજીએ પૂનાથી આવેલ તિલક અને મુંબઈથી આવેલ જીણા અને વિઠ્ઠલભાઈને ભારતીય ભાષામાં પ્રવચન કરવાની વિનંતી આપી. આ બધા પ્રસંગોથી એક વસ્તુ ફલિત થાય છે
કે દરેક પ્રસંગથી ગાંધી ને સરદાર કોઈને કોઈ કારણસર નજીક આવતા થઈ. આ શરૂઆત થઈ અને શરૂઆત અહીંયાથી ગોધરાથી થાય છે. ગાંધીજીના વિચારો, ગાંધીજીએ જે આ સભ્ય પરિષદમાં જે સ્ટેન્ડ લીધું કે જે આપણે વોટ ઓફ એલિજન્સ કહીએ છીએ એ નહીં કરવું, ખેડૂતોની તરફેણ કરવી, આ બધાથી સરદાર એમની નજીક જાય છે. આગળ જઈએ એટલો એમને પ્રયત્ન કરીને એક પ્રથા એ જમાનામાં એવી હતી જેને વેટ પ્રથા કહેતા હતા. વેટ પ્રથા ખેડા જિલ્લાના ગામડાઓમાં, ભારતના અન્ય ગામડાઓમાં એવી હતી કે જ્યારે અંગ્રેજ સરકાર કોઈ બી જગ્યાએ કોઈ ગામડામાં જઈને રાતવાસ કરે વહીવટી બાબતના કારણે, તો ગામડાના દરેક માણસે એક બી રૂપિયો લીધા વગર સેવા કરવી. સુધારે જે કંઈ બનાવવાનું બનાવી આપ્યો, કુંભારે બનાવીને માટલા આપવા. દરેક જણા ગામનો જે કોઈ ચાકરો હોય, જે કોઈ ગામની પ્રજા હોય, એ લોકોએ પોતાનું જે કંઈ કામ હોય એ ત્યાં આગળ એની સુખ સવલત માટે આપવું, આરામ માટે આપવું, અને એના પૈસા મળે નહીં. સરકાર એના પૈસા ના આપે. જે વેટ પ્રથા કહેવાય, આ વેટ પ્રથાનો વિરોધ કરવાની બાબતમાં ગાંધીજીએ સરદારને થોડા પત્ર આપ્યા. જે પત્રના આધારે એમને ઠરાવ આગળ રજૂ કર્યા. પરંતુ સરકાર આ બાબતે કે બહુ મચક આપવા માટે નથી, અને સરકારને કોઈ એવો ઈરાદો નહીં કે આ વેટ પ્રથાઓ બંધ થાય. સરદારે આના માટે ખૂબ પ્રયત્ન કર્યા. અતિશય ખીજવાયેલ જે સરકારી અધિકારી તો પ્રાટ, એની સામેના આ વારંવાર રજૂઆતોના આધારે પ્રાટે મળી જવા માટે જણાવ્યું. પોતાની કચેરીએ મળવાનો સમય તારીખ પણ જણાવ્યો. પ્રાટે બોલાવ્યા સરદાર સાહેબને. સરદાર વલ્લભભાઈ પોતાની મેળે અને ગાંધીની સલાહ લીધા વગર જે કાગળ લખ્યો તે અભૂતપૂર્વ હતો. વલ્લભભાઈ પ્રાટને જણાવ્યું કે ચર્ચા કરવા જેવો કોઈ મુદ્દો મને દેખાતો નથી. વેટ કાયદેસર છે એવું પૂછ્યું. તેવા કોઈ ચુકાદા હોય તો તેમની જાણકારી મળવાનું પોતાને ગમશે. કમિશનર પોતે મળવા માંગતો હોય તો સભાની કચેરી આવી શકે છે. આ અપમાન જાણી બુજીને કરવામાં આવ્યું હતું અને રાજની પ્રતિષ્ઠાનો ફટકો મારવા માટે કરવામાં આવ્યું હતું. બે કાગળોની ઉપેક્ષા કરનાર પ્રાટ વલ્લભભાઈ પર ચોંટાડેલો આરોપ મૂકી શકશે નહીં તેવું વલ્લભભાઈ બરાબર જાણતા હતા. ગાંધીએ કાગળ જુદી રીતે લખ્યો હતો તેનું આપણે ખાતરીભેર કહી શકીએ, પણ વલ્લભભાઈ પોતાની શૈલીએ કામ કરતા હતા અને તેમાં સ્વમાનની ભાવના તોછડાઈ અને પોતાના પગલા વિશેનો આત્મવિશ્વાસ કરી આવે છે. એમના 10 દિવસ જવા દીધા અને પછી વેટની પ્રથા બંધ કરી દેવાની સલાહ આપતા પત્રિકા બહાર પાડવામાં આવી. અને આ પત્રિકા કામે કામ નીકળી ગઈ. વાત એટલી જ છે આમાં કે વેટની પ્રથા ગેરકાયદેસર હતી. સરકારનો કોઈ એનો કાયદો નહોતો. પરંતુ ગાંધીજીએ પત્ર વ્યવહાર અને આવેદનપત્રનો માર્ગ અપનાવ્યો. જ્યારે સરદારે આ જ વસ્તુને પોતાની પુનઃ અને પોતાની આવડતથી, પોતાના નિષ્ઠાવાને, પોતાના સ્વમાન સાથે રજૂ કરી, જેમાં બ્રિટિશ સરકારે આ વસ્તુમાં પીછેહટ કરવી પડી. આ પછીથી ખેડા સત્યાગ્રહની વાત આવે છે. ખેડા સત્યાગ્રહની વાતમાં આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિ એક ત્યાં આગળ ખેડા જિલ્લામાં એવી ઊભી થયેલી કે પહેલાં થોડા વર્ષો એ સમયમાં વરસાદ ના પડ્યો, પછીથી ફરીથી ખૂબ પડ્યો અને મનસ્વી રીતે વરસાદ પડ્યો, જે વડોદરામાં પડ્યો એમ. પહેલી થોડી જગ્યાએ પૂરો આવ્યા. ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને આશા બંધાઈ, ચાલો વરસાદ પૂરો થયો એટલે એને વાવણી કરી. પરંતુ ફરીથી 3 દિવસ વરસાદ પડ્યો અને જે કંઈ વાવણી થઈ હતી બધી સાફ થઈ ગઈ. એટલે તેને લીલો દુષ્કાળ કહેવાય. તો લીલો દુષ્કાળની એક પરિસ્થિતિ ઊભી થઈ. એમાંથી આ ખેડા સત્યાગ્રહની શરૂઆત થાય છે અને એની અંદરની સરદારની ભૂમિકા, એનું નેતૃત્વ એ ઘણું મહત્વનું છે. પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું, પૂરું થવા આવ્યું હતું, પૂરું થઈ ગયું હતું લગભગ. અને કારણ કેરોસીન, લોખંડનો સામાન, કાપડ, મીઠા જેવી અન્ય ચીજોનો ભાવમાં વધારો થયો હતો. લોકોને ખાવાના ફાફા હતા. આ સમયમાં બે આગેવાનો, પંડ્યા અને પરીખ, જે ત્યાંના ગામના હતા, કટલાલ આજુબાજુના, એ લોકોના સરકારથી આ ખૂબ મોટું આંદોલન ચાલ્યું. એમાં સરદાર સાહેબને સફળતા મળી અને સરકારે એ સમયમાં પણ જે કંઈ રાહતની કામગીરી કરવી પડતી હતી એ દરેક કામગીરી કરવી પડી એવી અમને એ સત્યાગ્રહથી બી ફરજ પાડી હતી. ગાંધીજી અને સરદારના
જે સંબંધો હતા એમાં ખાસ કરીને એ સમયની અંદર કારોબારીમાં એમને ગાંધીજીએ જ મંત્રી બનાવ્યા. એમના આ કાર્યને બધું જોઈને અને તેને કારણે જ ગાંધીજી ને સરદાર સાહેબને કામ કરીને પોતાનું જે બળ હતું એ બતાવવાનો એક સારો ચાન્સ મળ્યો. એક પ્રસંગ છે, વલ્લભભાઈને જીતવા માટે ગાંધીજીએ તેમની સભાની કારોબારીમાં મંત્રી બનાવ્યા. ડિસેમ્બરના આખરમાં રાહત કાર્યમાં વલ્લભભાઈને ઉઠાવેલી જહેમત ખબર એમને ચંપારણ મળી ત્યારે તેમણે પણ અભિનંદનનો પત્ર પણ લખ્યો ગાંધીજીએ. અમદાવાદમાં લગભગ અઠવાડિયું રહ્યા ત્યારે પણ ગાંધીજીએ વલ્લભભાઈનું મન જીતવા માટે મહેનત કરી. વલ્લભભાઈ કરતાં 21 વર્ષ નાના મહાદેવભાઈ દેસાઈ સન 1970માં ઉનાળામાં ગાંધી સાથે જોડાયા. દેસાઈ પોતાની ડાયરીમાં લખે છે, ગાંધીજીએ વલ્લભભાઈને દરરોજ સવારે પોતાની સાથે જમવાનું રાખવા માટે આગ્રહ કર્યો. 12 વર્ષ અગાઉ સરદાર સાહેબના પત્ની ગુજરી ગયા છતાં ફરી ન પરણવાની અડગ પ્રતિજ્ઞા પણ ગાંધીજીને વલ્લભભાઈને વારંવાર વખાણ કરતા ગાંધીજીના પોતાના લવ ક્ષેત્રમાં કહેવા માંડ્યા. અને ગાંધીજીએ પણ આ સમયે એમને ધીરે ધીરે વધારે નજીક લાવવાનો પ્રયાસ ચાલુ કર્યો. એમાં એમને બી સફળતા મળી. સરદાર સાહેબને પણ એમની નજીકમાં જવાનો એક મોકો મળ્યો. ગાંધીજીના બોલચાલને તેમના કાર્યોથી વલ્લભભાઈનું હૃદય પ્રફુલ્લિત થયું. ખેડાના ખેડૂત પોતાને સ્વમાન માટે લડશે તેવી સંભાવનાથી તેમને હૃદયમાં 4 ઝટકવાની ઉઠાવી. આ સત્યાગ્રહ પૂરો થાય છે સફળ રીતે. સરકારની અરજીઓ કર્યા વિના અથવા બેંક વગર વલ્લભભાઈને ગાંધી સત્યાગ્રહ વધારે પડશે. હવે આ બધી વાતમાં સરદારનું જે નેતૃત્વ છે એ જ વધારે એમને વખાણ્યું છે. એની વાત આપણે ફરી ના કરીએ. પાર્ટ એવો આવે છે કે જ્યારે એમને નક્કી કરવું પડે છે કે હું જાહેર જીવનમાં જાઉં તો મારી આટલી લાખોની સારી પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસને મારે ત્યાગ આપવો પડશે, બલિદાન આપવું પડશે. અને મારા પરિવારનું શું થશે? પરિવારની ચિંતા હોવાના છતાં પણ એમને એ રીતે વલ્લભભાઈ ગાંધી સાથે જોડાયા. ત્યારે એમને 1938માં એક વાક્ય કહેલું સરદાર સાહેબે, હું ગાંધીજી જ્યારે જોડાયો ત્યારે લાકડા સળગાવીને મારું કુટુંબ, મારી વકીલાત, મારી પ્રતિષ્ઠા અને મારું સર્વસ્વ મેં આગમાં મૂકી દીધું. આ બધામાંથી રાખ સિવાય બીજું કશું બચશે કે નહીં તેનો મને ખબર નથી. એટલે આ પીરિયડ ગાંધીજી સરદાર સાહેબ માટે આપણે વિચારી શકીએ કે બહુ ડિફિકલ્ટ પીરિયડ હશે, કેમ કે બધું છોડી દઈને આમાં લાગી જવું પડે તો કોઈ પૈસા મળે નહીં અને છોકરાઓ રખડી પડે. સરદાર પટેલ સર્વાંશ ગાંધીજીનું સર્જન હતા. વલ્લભભાઈ ગુજરાતમાં અનેક વકીલોમાંથી એક હતા. દેશના જાહેર જીવનમાં તેમને રસ ન હતો અને તેમનું કશું સ્થાન પણ ન હતું. ગાંધી અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે પટેલને પસંદ કર્યા અને ધીમે ધીમે તેમનું ઘડતર કર્યું. પટેલ જે કંઈ હતા તેઓ ગાંધીજી થકી હતા. મૌલાના આઝાદે પણ એક જગ્યાએ પોતાના પુસ્તકમાં પોતાની રીતે પોતાની વાત રજૂ કરી છે. ગાંધીજીનું સરદાર સર્જન હતા, ગાંધીજીએ સરદારને સર્જ્યા. ઉપર આવેલી હકીકતો મૌલાના રજૂઆત ખોટી ઠરાવે છે, પણ મૌલાના સાહેબ પોતાની વાતમાં શ્રદ્ધા નથી કરી. પોતાના ગ્રંથ લખ્યા અગાઉ 8 વર્ષ પહેલા તેમણે પટેલને ભારતના અતિ મૂલ્યવાન રત્ન ગણાવ્યા. એટલે મૌલાના સાહેબનું થોડું કોન્ટ્રાડિક્શન આવે છે. પહેલા એમને આમ કીધું, પછી આમ કહે છે કે ગાંધીજીના ક્રિએશન હતા. આ બધી વાતોથી એક વસ્તુ ફલિત થાય છે. આ પહેલા ચેપ્ટરમાં સમય અમરીશભાઈ પૂરો થઈ ગયો, અમરીશભાઈની પરવાનગીથી થોડું વધારે આગળ વાત કરી લો. લગભગ ચેપ્ટર તો પૂરો થાય છે અને આપણે 1918-20 સુધી આવી ગયા છે કે સરદાર સાહેબ આ રીતે સંપૂર્ણ રીતે ભારત દેશને સમર્પિત થવામાં કશું જ હવે બાકી રહ્યું નથી. એ થઈ ગયા છે સમર્પિત. ખેડાનો સત્યાગ્રહ પૂરો થયો, એમના કુટુંબ વિશે આપણે વાતો કરી અને કેવી રીતે ગાંધી અને સરદાર નજીક આવ્યા એ અત્યારની આ ચર્ચામાં આપણને જાણવા મળે છે કે બેઉનું એટ્રેક્શન એકબીજા માટે કેમ થયું. ગોધરાથી સરદાર સાહેબનું શરૂઆત થાય છે એટ્રેક્શનની. ગાંધીજી એમની શક્તિઓને પારખી લે અને શક્તિઓને પારખી લઈને એને
એક્સેપ્ટ કરવાનું, રેકગ્નાઇઝ કરવાનું કામ કરે છે, જેને કારણે સરદાર સાહેબને પણ એમ થાય છે કે હું જે છું એ બરાબર છે. ગાંધીજી અમદાવાદમાં રહે છે ત્યારે એમને ઇમોશનલી નજીક લાવવા માટે એમને જમવા માટેનો રોજનો આગ્રહ રાખે છે. આ બધા પરથી ફલિત થાય છે કે ગાંધીજીને સરદારની જરૂર હતી. સરદારની અંદર, હૃદયની અંદર, આજે સારા એક લેખમાં લખ્યું છે બારોટ સાહેબ કે સાયન્સ હવે એવું શોધી લાવી છે કે હૃદયમાં પણ એક વ્યક્તિ હોય છે. There is a brain inside the heart. બ્રેન હોય છે. હવે there is a brain inside the heart. એટલે હાર્ટ તો હતું જ, પણ હાર્ટની અંદર એક બ્રેન બી હતું. અને એને હું એમ કહી શકું કે દેશને સરદાર મળવાના હતા. એટલે આ બધી ઘટનાઓનું જે થયું છે એની પાછળ કોઈ શક્તિ હશે ને? હા, એ તો પોસિબલ જ નથી. કે સરદાર કરમસદથી, નડિયાદથી પ્રેક્ટિસ કરવા ગોધરા જાય, ત્યાં સાહિત્ય પરિષદ થાય, એની રાજકીય પરિષદનું ગાંધીજી આવે, એમના વિચારો, ખેડાનો જે દુષ્કાળ થયો, લીલો દુષ્કાળ, આટલા બધો એ થયું ને એમાં સરદારને જવાબદારી સોંપવામાં આવે કે ભાઈ તમે એને ગાઈડન્સ કરો. ગાઈડન્સ અને એ બધી વાતોમાં એક વસ્તુ ફલિત એટલી ક્લિયરલી થાય છે કે સરદારની કામ કરવાની પદ્ધતિ આમાં બધા કરતાં જુદી ઉપસી આવે. બારડોલી સત્યાગ્રહમાં તો આપણે પછી આવીશું, પરંતુ આ થોડા ઘણા બી રાજમોહન ગાંધીના જે ઓબ્ઝર્વેશન છે, ઓબ્ઝર્વેશનમાં ક્લિયરલી લખેલું છે કે એમની કામ કરવાની પદ્ધતિ ટોટલી જુદી હતી. પદ્ધતિની અંદર જેમ લખ્યું છે એમ કે થોડો કડવાશ પણ હતો, મીઠાશનો ઓછો ભાવ હતો, પણ મક્કમતા હતી. મક્કમની સાથે પુણ્ય હતી. કેવી રીતે બ્રિટિશ અમલદારને કેવી રીતે પીડાવવો, એ શતરંજની બાજી હોય કે ચેસ હોય કે કોઈ બી હોય, એ દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને એને અંપાવ્યો હોય કે બીજા કોઈ બ્રિટિશ ઓફિસરને અંપાવ્યો હોય તો કાયમ એમને હોટ બોક્સમાં મૂક્યા. અને એ જ એમની આવડત હતી કે ગામની અંદર ધારો કે વેટ પ્રથા બંધ કરવાની છે તો કે તમે મને કહો, હું શું કામ તમને મળવા આવું, તમે મને કહો કાયદો કયો છે વેટ પ્રથાનો, બતાવો મને. બિકોઝ વેટ પ્રથા એ કાયદો નહોતો, એ એક પ્રથા હતી અને એ પ્રથા ઘુસાડી દેવામાં આવી હતી અને લોકો એને સ્વીકારી લીધી કે ભાઈ ગામમાં અમલદાર આવે એટલે એને બધી સેવાઓ આપણે મફત આપવાની. એવી એક પ્રથા થઈ ગઈ હતી. જે પ્રથા બંધ કરવા માટે સરદાર સાહેબે પોતાનું નોલેજ, પોતાની આવડત અને મક્કમતાથી એ વાતને બંધ કરી કે ગાંધીજી પણ એનાથી ઘણા બધા પ્રભાવિત થયા હતા અને વેટ પ્રથા બંધ થઈ એમાં લાખો લોકોને ફાયદો થયો. એટલે આ ટાઈપના જે ઓબ્ઝર્વેશન છે ને એના પરથી સરદાર સાહેબનું એક ચારિત્ર, એક કેરેક્ટર ઉપસી આવે છે કે મક્કમ મન, જૂને આવડત અને સાથે સાથે ગમે તેવો પડકાર હોય એ પડકાર જીવવાનો. અને આગળ જતાં આપણે જોઈએ છે કે પાછળના ભાગમાં તો ઘણું બધું આવશે. અત્યારના કદાચ આપણામાંથી જો કોઈ સોની લાઈવ કરીને એક ઓટીટી પ્લેટફોર્મ પર પિરામિડ ની સિરીઝ ચાલી રહી, સોની લાઈવ પર ચાલે. સોની લાઈવ પર આપ જોતા હશો. એ બી સિરીઝ જોવા જેવી છે. કદાચ ચાન્સ મળશે તો આપણે અહીંયા આગળ બી કોઈ વાર કરીશું, કોઈ ચર્ચામાં તમારો આવતું હોય તો આ તમારા ટીવી પર. પણ એની અંદર પણ સરદાર સાહેબનું જે છેલ્લા દિવસો છે આઝાદીના, એની અંદર એમનું જે પંડિત નહેરુની કામ કરવાની પદ્ધતિ અને સરદાર સાહેબ, ધારો કે એક દાખલો છે એમાં એક એપિસોડમાં થોડીક આની બહાર વાત કરું છું વિડીયો પરમિશન. એ વાત એટલી છે કે નહેરુ સાહેબ કે દેશ અખંડ રહેવો જોઈએ, બે ભાગલા ના થવા જોઈએ, આમ થવું જોઈએ. સરદાર સાહેબ કે બધી વાત સાચી, હમણાં આ મળે છે પહેલાં લઈ લો, પછીની વાત પછી કરીશું એમ. એટલે એ રીતે એ બહુ પ્રેક્ટિકલ હતા. જ્યારે નહેરુ અટકી જતા હતા સિદ્ધાંત ઉપર કે ગાંધીજીએ ના પાડી છે, ગાંધીજી અટકી જતા હતા કે ના થાય આવું, પણ સરદાર સાહેબ એનાથી આગળ જતા અને બ્રિટિશરોને એમનું મન કાઢવામાં એમને જેટલી આવડત બતાવી છે એટલી કોઈ નથી કરી. નહેરુ પણ અંગ્રેજો નહોતા સમજી શક્યા, તો સરદાર સાહેબ સમજી શક્યા હતા કે કેવી રીતે આ લોકો વિચારે છે અને કાલે શું થશે. એટલે આવા બધા પ્રસંગો છે. હું હવે આને સમાપ્ત કરીશ. આપ સૌની પરવાનગીથી, અમરીશભાઈજીને બધાની, મને આપ સૌએ આ બોલવાની તક આપી. મારો
પહેલો પ્રયાસ હતો. હું પહેલા કોઈ બોલ્યો નથી. દાદા ખૂબ સરસ ઉત્તર આપ્યું. હું એક મારી જાતને એક વહીવટકર્તા તરીકે સમજુ છું. કેટલો વહીવટકર્તા સફળ છું મને ખબર નથી, પણ વહીવટકર્તા તો સમજુ છું. અને હું વહીવટકર્તા મને આવડે છે. મેં વહીવટ કર્યો છે અને હજુ પણ કરું છું. મારી શાળાઓ હોય, સરદાર ભવન હોય, મારું નરહરી હોસ્પિટલ હોય, કોઈ બી જગ્યાનું. અને લોકો એ માને છે કે વહીવટ તરીકે મારી ઉપલબ્ધિઓ બી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મેં કામ કર્યું છે. 15,000 કર્મચારીઓ હતા કોર્પોરેશનના. પણ ત્યાં હજાર ઘણા લોકો હજુ બી સમજે છે કે અમૃતભાઈના વહીવટમાં અમે એ લોકોને ઘણી વસ્તુઓ શીખવાડી હતી જે લોકો નહોતા જાણતા. એટલે એવો એક વહીવટના માનસિક એમાંથી ઊભો થયેલો હું એક સામાન્ય માણસ છું. પરંતુ આ ટાઈપનો જે તમારો પ્રયત્ન છે એમાં મારે એટલું જ કહેવું છે અમરીશભાઈને ને આપણા વડીલોને કે પુસ્તકની વિશેની આપણે ચર્ચા ચોક્કસ કરવી જોઈએ. લોકોને એમાં જ રસ પડે છે. પરંતુ પુસ્તકની અંદર શું છે એના કરતાં પુસ્તક કેવી રીતે લખાયું છે એ પણ મહત્વનું હોય છે. રાજમોહન ગાંધીનું આ પુસ્તક લખ્યાની પાછળના જે એમના પાછળના પાનામાં જે એમના સપોર્ટિંગ વસ્તુઓ છે એ એટલી જ મહત્વની છે કે એમને કઈ કઈ વસ્તુઓનો આધાર લીધો. એટલે લેખક જ્યારે આવી પુસ્તક લખવા બેસે છે ત્યારે એને કેટલી જગ્યાનો આધાર લેવો પડે છે, કેટલું સંશોધન કરવું પડે છે એ આ પાછલા પાનાઓ બતાવે છે. આગળનું તો આપણને બહુ કેકના આઈસિંગ જેવું છે કે ઉપરનું આઈસિંગ આપણને બહુ ગળ્યું લાગે, આ બધું ગળ્યું લાગે વાર્તાઓ, પણ ખરેખર જે એનું હાર્ડવર્ક છે. એટલે આજે બીજું કંઈ નહીં પણ આપણે શ્રી રાજમોહન ગાંધીનો આ બાબતે ખાસ આભાર માનવો જોઈએ કે એમને આપણને એક આવું પુસ્તક આપ્યું કે જેમાં બધું જ આવી. બીજા પુસ્તકોમાં ઘણું બધું આવે છે, બીજા આપણે એવું નથી. પરંતુ રાજમોહન ગાંધીએ એક જે પ્રયત્ન કર્યો પ્રયત્ન મારા હિસાબે ખરેખર અભિનંદનને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે. અને રાજમોહન ગાંધી એ સરદારને ખરેખર લોકોની અંદર મૂક્યા આ પુસ્તક મારફતે. એના માટે એમનો હું ખાસ આભારી છું. સરસ સરસ. શ્રી રમતભાઈ, અહીંયા ખંડની અંદર ઘણા શિક્ષકો પણ બેઠેલા છે. તમે જે પરીક્ષા આપી એમાં ડિસ્ટિંક્શનથી પણ વધારે સારા માર્ક છે અને ખરેખર એમને મહેનત પણ બહુ કરી છે અને ખૂબ સરસ વક્તવ્ય આપ્યું છે. આપણે એને જોરદાર તાળીઓથી એ કરીએ. સરદાર ભવન ટ્રસ્ટ આજે સરદાર ભવન ટ્રસ્ટનું વડોદરામાં નામ છે, ગુજરાતમાં નું નામ ચાલે છે. કોઈને કોઈક સરદાર ઉપર કંઈક કહેવું હોય તો કહી શકે છે, કંઈ પૂછવું હોય તો પણ પૂછી શકે છે. આપણે સરદારને રોજ યાદ કરવા જોઈએ. કઈ રીતે કે આપણે અમૂલ ડેરીનું દૂધ પીએ છીએ, ભલે બરોડા ડેરી પણ લેબર આવે છે અમૂલ ડેરી. એ જે દૂધ પીયું છે એનો ખરેખર શ્રેય જાય છે સરદાર પટેલ સાહેબને, ત્રિભુવનભાઈ પટેલને, HM પટેલને, ભાઈ કાકાને. આ બધા જે 5-7 જે ચરોતરના મહાપુરુષો એમના આપણે ઋણી છીએ. કારણ કે રોજ સવાર પડે આપણે ચા કે કોફી પીતી હોય એટલે અમૂલ ડેરીનું દૂધ આપણે લેવા જવું જ પડે, અથવા ઘેર આપી જાય કોઈને. પાણી છે અને ઉચિત રીતે વલ્લભ વિદ્યાનગર એને વિદ્યાનું સંકુલ બનાવવામાં પણ આ લોકો બધાનું જે યોગદાન છે એ ખરેખર યાદ કરવા જેવું. આપણે આ જ જગ્યાએ આ વ્યાસપીઠ ઉપર મણિબેન વિશે પણ વાર્તાલાપ થયો, વલ્લભભાઈ વિશે પણ સરસ વાર્તાલાપ થયો અને આવા મહાનુભાવો વિશે વારંવાર વાર્તાલાપ થાય છે એટલે આપણા જ્ઞાનમાં વધારો થાય છે ને ખૂબ આ આનંદની વાત છે કે સરસ રીતે અમિતભાઈ તમારી પાસે અપેક્ષા હતી એના કરતાં વધારે સારું તમે બોલ્યા. કારણ કે રાજમોહનનું પુસ્તક પસંદ કરવું ઇટ્સ અ ચેલેન્જ. બીજા કોઈ લખે ને એ વાંચીને બોલવું એ જુદી વાત છે. રાજમોહન ગાંધી એ તો બહુ જુદી વાત છે એમની. હા શ્રી ધવલ, તમારે કંઈક ઉમેરે તો અથવા કંઈક પ્રશ્ન હોય એ વાતને તમે નકારી નહીં શકો. એટલે આ એક વિશિષ્ટ પ્રતિભા કહેવાય. એટલે આ બાબત માટે તો સરદારને વંદન કરવા જ પડે. ખૂબ સુંદર. છે કોઈને બીજું સાહેબ તમારે કંઈ કેવું છે?
તો આપણે છેલ્લે સમાપન અને આભાર વિધિ અને શ્રી વસંતભાઈ દવે સાહેબ આપણે સંપર્ક. હલો, નમસ્કાર. સફળ વહીવટ કરતા હોય એક ઉત્તમ વક્તા હોય છે એ અનુજભાઈ સાબિત કર્યું છે. કારણ કે જે સફળ વહીવટ કરતા હોય ને એને સફળ વક્તા બનવું જ પડે તો જ એ કંટ્રોલ કરી શકે. એટલે આ એક ઉત્તમ બાબત છે. હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ કવિ શ્રી હરિવંશરાય બચ્ચને सरदार सिंह ने वंदना करता कहूं છે કે यह प्रसिद्ध लोह का पुरुष प्रबल, यह प्रसिद्ध लोह का प्रबल पुरुष, यह प्रसिद्ध शक्ति की शिला अटल, हर पक्ष को पटेल तोलता, हर एक भेद को पटेल खोलता, सदा कठोर नग्न सत्य बोलता. અને વાત સાચી છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે ઘણા કહે છે કે બે નામ છે એમાંથી એક હતો. એમની સરખામણી જર્મનીના બિસ્માર્ક સાથે કરવામાં આવે છે, પણ ના. બિસ્માર્કે તો લોહિયાળ ક્રાંતિથી જર્મનીને જીત્યું હતું, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની કોનેહથી, પોતાની સ્પષ્ટ વક્તા થકીથી અને નક્કર હકીકતને કારણે ભારતને અખંડ ભારત બનાવ્યું હતું. અને એ જ એમની વીરતા છે. બીજું કે ભારતમાં બે જ સમર્થ રાજકીય પુરુષો બાક્યા, એક તો ચાણક્ય અને એક સરદાર. ચાણક્ય હતા. ચાણક્યનું નામ બીજા કોઈ રાજકીય પુરુષને આપી શકાય નહીં જે વર્તમાનમાં આપવામાં આવે છે ક્યાંક ક્યાંક. અને એટલે જ અમારા વ્યાકરણની દ્રષ્ટિએ કહું તો અનન્વય અલંકારમાં સરદાર એટલે સરદાર, સરદારની સરખામણી સરદાર સાથે થાય. જે રીતે ગંગા એટલે ગંગા, હિમાલય એટલે હિમાલય, એટલે સરદાર. અને સરદાર છે તો આપણે બધા આ યુવા પેઢી પણ અહીંયા છે. એટલે ફ્રીડમ એટ મિડનાઇટ પણ માણવી અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પણ માણવી, કારણ કે અત્યારે બંને સિરિયલો દૂરદર્શન પર ચાલે છે અને સોની લાઈવ પર પણ માણજો. હા, મોરબી શ્રી અનુજભાઈ, મોરબી શ્રી વિપિનભાઈ અને અન્ય મહાનુભાવ અત્રે ઉપસ્થિત રહ્યા. ગ્રંથ ગોષ્ઠી અને સરદાર બોન્ડ ટ્રસ્ટને આપના જેવા જ વક્તાઓ, આપના જેવા શ્રોતાઓની સતત આવશ્યકતા રહે છે. પ્લીઝ વેલકમ, આવતા રહેજો, અમને હૂંફ આપતા રહેજો. ગ્રંથ ગોષ્ઠી અને સરદાર પટેલ ભવન ટ્રસ્ટ એ આપણું જ છે, આપના થકી ઉજળું છે, એટલે સતત આવતા રહેજો. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. ખૂબ સરસ. 927 ત્રીજા શનિવારે હજુ કન્ફર્મ ન થયું એટલે હું જાહેર નથી કરતો, પણ વોટ્સએપ પર મેસેજ આવી જશે. આજે આપણે ગોળની ચા અને દાબેલી એક સરસ આઈટમ છે. આપણે બહાર બધાની વ્યવસ્થા કરી છે. વડીલો છે તે અંદર ઓફિસ પર તરફ જતા રહે અને બીજા બધા બહાર દાબેલી અને ગોળની ચા પ્રેમથી પીએ. સારી